સુરેશ જોશી આયોજિત સુરેશ જોશી શતાબ્દી ઉત્સવના આ 7મા એપિસોડમાં સૌ દર્શક શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. હંમેશના સાથી સાગર અને દર્શિની ઉપસ્થિત છે અને આજના એપિસોડના નિમંત્રિત સહભાગીઓ છે હસીત મહેતા અને જીતેન્દ્ર મેકવાન. એપિસોડનો વિષય જાહેર કરેલો છે એ પ્રમાણે પત્રકાર ખરા પણ સાહિત્યિક પત્રકાર અને પત્રકાર કહેવાથી પણ જુદા જુદા ભાવો ઊભા થાય છે. પણ સુરેશભાઈએ જે સામયિકો ચલાવ્યા, જે સામયિકોના એ તંત્રી રહ્યા, સંપાદક રહ્યા અને એણે એમના પોતાના વિચારોને તેમજ સમગ્ર ગુજરાતી સાહિત્યને કેવી રીતે આપણી સમક્ષ મૂક્યું અને કેવી રીતે જોયું અને કેવી રીતે વિકસાવ્યું, એનું એક બહુ જ મોટું સાધન કહી શકીએ એમના સામયિકો. સુધાસંગ પત્રિકાથી માંડીને ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, એતદ અને જે બહુ ઓછા જાણીતા છે તે સેતુ, સંપુટ, સાયુજ્ય, તો એ બધાની વાત આજે આ મિત્રો કરવાના છીએ, અમે સૌ કરવાના છીએ. અમે એમને પ્રશ્નો પૂછીશું અને એ રીતે ચર્ચા આગળ ચાલશે. સૌ પહેલા હું જીતેનને વાત કરવા માટે નિમંત્રણ આપું છું, પણ તે પહેલા હું જીતેનનો થોડો પરિચય પણ આપવા માંગુ છું. જીતેન્દ્ર મેકવાનને અમે પહેલેથી જીતેન કહીએ. હું એને જીતેન્દ્રભાઈ એવું કહું તો એને પણ ન ગમે ને મને પણ એવું લાગે કે હું કોઈક બીજા માણસની વાત કરી રહ્યો. અમારા ભાષા ભવનનો એકદમ તેજસ્વી વિદ્યાર્થી. એમએની પરીક્ષામાં એને એક બહુ મોટું દુસ્સાહસ કરેલું. એક પેપરમાં પોતે જે કઈ સવાલો લખેલા એમાંના 2 જ રાખ્યા અને બાકીના બધા પર ચોકડા મારી દીધા અને નીકળી ગયો ખંડની બહાર. પણ એના જે ખરા પરીક્ષકો હતા એ શાણા હતા અને એમને દેખાયું કે આ 2 ઉત્તરમાં પણ ઘણું બધું સમૃદ્ધ એવું જ્ઞાન આ છોકરાએ ભર્યું છે, તો શા માટે એને આપણે નપાસ કરી શકીએ. એટલે નપાસ થવાની એને પૂરેપૂરી તક ઊભી કરેલી, પણ એમાં એ સફળ ન થયો. પૂરતા માર્ક્સ મળ્યા અને એ રીતે ઉત્તીર્ણ થઈ શક્યો. 21 વર્ષથી અમદાવાદની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીનો અધ્યાપક છે. એને પ્રિન્સિપાલ તરીકે પણ કામ કર્યું છે. પછી એ લોકોએ કહ્યું કે તમે કાયમી થઈ જાઓ તો સારું, કેમ કે મેનેજમેન્ટને તો એવું હોય છે કે એક પ્રિન્સિપાલ જોઈએ એમ. પણ જીતેને ના પાડી. એનું મુખ્ય કારણ એ કે એ શિક્ષકનો જીવ છે અને એને થયું કે પ્રિન્સિપાલ થઈશ તો મને ભણાવવાનું કેટલું મળશે. સારી વાત છે. એને ન સ્વીકાર્યું. ભાષા ભવનમાં આવ્યો એ પહેલાથી કે કોણ જાણે ક્યારે કાવ્યો લખતો હશે, અમને ખબર નથી. અમુક ઉંમરે દરેક માણસ કાવ્ય લખતું જ હોય છે. એટલે પણ એને કહ્યું કે નાટકોમાં પણ ભાગ લીધેલો અને વાર્તા વગેરેમાં રસ રુચિ હતા પ્રારંભથી. એટલે ભાષા ભવનમાં પ્રવેશવાને માટેની એની પૂર્વ તૈયારી બરાબર પાકી હતી. એને જે કંઈ કર્યું છે એમાંથી મારું તારણ એ છે કે મારા ધ્યાન પર એ વાત આવી છે કે એ પોતે ગુણવત્તામાં રસ ધરાવે છે, પ્રસિદ્ધિમાં કે કારકિર્દીમાં નહીં. એવા જીતેનને આજે આપણે મેળવી શક્યા છે, એનો મને બહુ જ આનંદ છે. અને એના પુસ્તકોની વાત કરતા પહેલા હું એવું કહું કે એને ચીનુ મોદી વિશે પોતાનો શોધ નિબંધ કર્યો અને જે કંઈ પુસ્તકો કર્યા છે એમાં 2-3 બહુ જ મહત્વના છે. ખાસ તો છંદને વિશેનું, કે છંદનું જ્ઞાન આપણને મેળવું તો છંદનો પરિચય આપણને હોવો જોઈએ. તો છંદનો પરિચય અને છંદનું ગાન
એનું ગાયન કેવી રીતે હોઈ શકે એનું એક સરસ પુસ્તક કર્યું છે. એવું બીજું જ નોંધપાત્ર પુસ્તક છે સોનેટને વિશેનું, કે સોનેટ શું છે અને સોનેટ માળા શું છે. આપણે ત્યાં તો સોનેટ માળાઓની પણ માળાઓ લખનારા કવિઓ થઈ ગયા છે, અત્યારે કોઈ સોનેટ લખતું નથી. તો મને બહુ જ આનંદ થયો કે જીતેન આપણી સાથે છે. જીતેન, સુજો સાફો અને અમારા ત્રણેય વતી હું તને આવકારું છું. યુ પ્લીઝ સ્ટાર્ટ યોર ટોક નાઉ. આભાર સાહેબ. બહુ સારું લાગ્યું સાહેબે મારા વિશે થોડી વાત કરી એનાથી, અને ખાસ તો આ સુરેશ જોશી સાહિત્ય ફોરમ સાથે જોડાવાનું, એ રીતે આ સાહેબ અને બીજા મિત્રો દર્શિની, સાગર, હસીતભાઈ એમની સાથે જોડાવાનું અને સુરેશ જોશીના સાહિત્યિક પત્રકારત્વ વિશે, એમના સામયિકો વિશે થોડી વાત કરવાનું. આભારી છું મને આમાં જોડવા માટે. અને હું શરૂઆતમાં થોડોક પરિચય આપીશ આ સામયિકોનો, એની થોડીક બેઝિક વિગતો અને એના થોડાક પ્રદાનની વાત, અને પછી હસીતભાઈ એના વિગતે પ્રદાનની વાત કરવાના છે. પછી ચર્ચામાં ભાગ લઈશ. મારે થોડુંક કદાચ વહેલા જવું પડશે, મારા એક અન્ય મીટિંગની અંદર મારું એસાઇનમેન્ટ છે. આમ નહોતું પણ આજે આવ્યું છે, એટલે હું અત્યારથી બધાની ક્ષમા યાચના લઉં કે થોડોક વહેલા લીવ થઈશ છેલ્લી 15 મિનિટ. હા, તો સુરેશ જોશીના સાહિત્યિક સામયિકોની જો વાત કરીએ તો એમના જેટલા સામયિકો બીજા કોઈ ગુજરાતી સર્જકે, અધ્યાપકે આપ્યા નથી. 10 સાહિત્યિક સામયિકો સાથે સંકળાયેલા છે. આપણને એમ થાય કે એમને શું જરૂર હશે આ સાહિત્યિક સામયિકોને આટલી બધી, પણ સાહિત્યિક સામયિકો વગર એમને ચાલતું જ નહોતું. એમણે પોતે લખ્યું છે કે એમનું જાણે એક મહત્વનું પાસું છે, એના વગર એ રહી શકે નહીં. અને કેમ વર્તમાન સાહિત્ય જગતથી એમને જે અસંતોષ છે એ મુખ્ય કારણ છે. યાસીન દલાલને એક મુલાકાત આપી હતી એમણે, આત્મનેપદીમાં એ છપાયેલી છે. એમાં એ બતાવે છે, એ લખે છે, હું વાંચું છું એમનો એક ભાગ. આપણે ત્યાં સામયિકો ચાલતા નથી એનું કારણ એ છે કે આપણા લોકોની વાંચન રુચિ હજી 25 વર્ષ પાછળ છે. સંસ્કૃતિ, બુદ્ધિ પ્રકાશ જેવા અગાઉ સારા ગણાતા સામયિકો રાજકારણના વમળમાં ઘેરાઈ ગયા. એના તંત્રીઓ ગેરહાજર તંત્રી થઈ ગયા. આનાથી એની સામગ્રીનું કોઈ ધોરણ રહ્યું નથી. તંત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોય. સમસામયિકતા પર વધારે ધ્યાન અપાય. સાહિત્ય તો ખૂણામાં ક્યાંક દેખાય. આથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. આ એમનું અવતરણ છે કે જે ત્યારે સામયિકો ચાલતા હતા એમાં સમસામયિકતા અને બીજી બધી વાતો આવી ગઈ. સાહિત્ય તો ક્યાંક ખૂણામાં ધકેલાઈ ગયું. એમને સાહિત્યને કેન્દ્રમાં રાખવું છે, એ પ્રકારનું સામયિક આપવું છે, અને એના માટે એમના અભ્યાસકાળથી જ આ સામયિકો સાથે સંકળાયા હતા. અહીંયા એક યાદી જોઈ શકાય, જો કે અક્ષર નાના છે એટલે એકદમ વંચાતું નહીં હોય, પણ હું કહું તમને કે સુધા સંઘ પત્રિકા એ 1940 થી 42 દરમિયાન પ્રકાશિત થયેલું એક અનિયતકાલીન સામયિક હતું. સુરેશ જોશી ત્યારે ભણતા હતા એલ્ફિન્સ્ટન કોલેજમાં, ત્યારે એ સામયિક સાથે સંકળાયેલા. અને એ પછી બીજું એક એવું ફાલ્ગુની નામનું સામયિક કે જેના સંપાદકો કુંજ વિહારી મહેતા, હંસરાજ શાહ, ઉષાદરુ વગેરે હતા. તો આ બંને સામયિકો સાથે સંકળાઈને સુરેશભાઈએ સામયિકોના વ્યવસ્થાનો, એના આયોજનનો એ અનુભવ મેળવી લીધો હતો. અને પછી નવેમ્બર 1947 થી એમણે વાણી નામનું પોતાનું કહી શકાય એવું એક સ્વતંત્ર સામયિક શરૂ કર્યું. એની સાથે શરૂઆતમાં મોહનભાઈ પટેલ હતા, અને પછી 7મા અંકથી ભવાનીશંકર વ્યાસ પણ જોડાયેલા. તો આ વાણી એ મજાનું સામયિક હતું. એના વિશે હું કહું તો એ સામયિક સીધે સીધું એમના સંપાદનમાં પ્રગટ થયેલું પહેલું સામયિક, અને વાર્તા કે કવિતા જેવા સર્જનાત્મક સાહિત્યના બદલે માત્ર સાહિત્યના વિવેચનને વરેલું સામયિક. વિચાર કરો કે સુરેશ જોશી પહેલું સામયિક આપે છે એ સાહિત્યના વિવેચનને વરેલું. મોહનભાઈ પટેલે લખ્યું છે કે વિવેચનને ઘસી માંજીને સરખું કરવાનો ઉમંગ હતો સુરેશભાઈમાં, કે વિવેચનને ઘસવું છે, માંજવું છે અને સરખું કરવું છે. તો એ રીતે પહેલું સામયિક એમણે વાણી શરૂ કર્યું. ત્યાર પછી જૂન 1954 થી મનીષા નામનું સામયિક એ શરૂ કરે. આ સામયિકોનું નામ પણ બહુ મજાના છે. તમે જો વાણી, હે ને, એમને પોતાની એક અલગ અવાજ, પોતાનો એક અલગ આગો અવાજ રજૂ કરવો છે. પછી મનીષા, એમની જે ઈચ્છા છે જે સાહિત્યને કેન્દ્રમાં લાવવાની, સર્જન વિવેચનને કેન્દ્ર, એ મનીષા એવી ઈચ્છા એ રજૂ કરે છે. અને એના 1 થી 16 અંકો સુધી એ રસિક શાહની સાથે સંપાદનમાં છે. અને ત્યાર પછી ફેબ્રુઆરી 57 થી ત્રૈમાસિક તરીકે, અને એમાં ઉષા જોશી પણ જોડાય છે. પણ આ મનીષા પણ એક બહુ મજાનું સામયિક, એના વિશે થોડીક વાતો પછી આગળ કરીએ. અત્યારે ખાલી આપણે એક લિસ્ટ જોઈ લઈએ. સૌથી એમનું પ્રભાવશાળી સામયિક જે ગણાયું છે ને, સૌથી લાંબુ જે ચાલ્યું, એ 84 અંકો જેના પ્રકાશિત થાય છે, એવું ક્ષિતિજ નામનું સામયિક. એ આમ તો 1959 થી ચાલતું હતું, પણ 1961 થી સુરેશ જોશી એની અંદર જોડાય છે.
પહેલા એ વિનોબા ભાવેની જે ભૂદાન ચળવળ હતી એના ઉપક્રમે ચાલતું હતું અને ભૂમિપુત્ર પ્રકારનું સામાયિક હતું. પણ સુરેશ જોશી જયારે જોડાય છે ત્યારે એનું સ્વરૂપ થોડું બદલાય છે અને એ પણ જાણે વિનોબાના કહેવાથી જ. મેં અહીંયા એક જગ્યાએ નોંધ્યું છે કે ક્ષિતિજમાં જયારે એ જોડાયા ત્યારે વિનોબાએ એમને શું કીધેલું કે કેવળ સર્વોદયનું ગણાતું સાહિત્ય જ ન વાંચતા જગતનું જે કાંઈ ઉત્તમ છે તેનો અભ્યાસ કરજો. તો સુરેશ જોશીને અને પ્રબોધ ચોકસીને પણ આ ગમતી વાત હતી અને એટલે એમણે પછી એ ક્ષિતિજની અંદર જગતભરનું સાહિત્ય, એમણે પોતે એક વિવેચન એક તંત્રી લેખમાં લખ્યું છે, હળવું વાંચન કે કેવળ મનોરંજન અલબત્ત ક્ષિતિજને અભિષ્ટ નથી. આપણા યુગને વિશેની આપણી અભિજ્ઞતાની ક્ષિતિજો વિસ્તારવી એ એનું મુખ્ય ધ્યેય છે. ક્ષિતિજનું મુખ્ય ધ્યેય કે આપણા યુગને અંગેની આપણી અભિજ્ઞતાની ક્ષિતિજો વિસ્તારવી. તો કેટલી સરસ વાત. આમ તો એ સામાયિકનો જે લોગો અથવા તો મુદ્રાલેખ કહેવાય ને એ પણ બહુ સરસ છે. માનવતાનો ક્ષિતિજ વિસ્તાર ઝંખતું સામાયિક. આ સામાયિક ક્ષિતિજ, માનવતાનો ક્ષિતિજ વિસ્તાર ઝંખતું સામાયિક છે અને એને એમણે કેવી રીતના સમૃદ્ધ કર્યું છે તો સુમનભાઈએ જ 4 બાબતો નોંધી છે આ ક્ષિતિજની વિશેષતાઓની. એ જ હું સીધી વાંચીશ કારણ કે બહુ જ સરસ છે. ક્ષિતિજમાં આધુનિક કાવ્ય નવલિકા જેવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટાવીને સાહિત્યને નવો ઘાટ આપવાનો પ્રયત્ન થયો. પહેલી બાબત. બીજી બાબત, વિશ્વના નોંધપાત્ર ચિંતકો તેમજ ઉત્તમ સર્જકોની રચનાઓનો અનુવાદ, ભાવાનુવાદ, આસ્વાદ, અવલોકન વગેરે વડે અહીં સાહિત્યની ક્ષિતિજો વિસ્તારવાના પ્રયત્નો થયા. ત્રીજી બાબત, ચિત્રકળા, ચલચિત્ર, નૃત્ય જેવી લલિત કળાઓની વિચારણા અને એ કળાઓ વચ્ચે રહેલી સમાન ભૂમિકાને ચીંધી આપવાના પ્રયત્ન એક ક્ષિતિજનું આગવું પાસું બની રહ્યું. અને ચોથી બાબત, સમીક્ષા, પત્રચર્ચા, અહેવાલ વગેરે અંગો અહીં નિર્ભીક અને સાત્વિક ઉહાપો જગવીને સાહિત્યિક સત્યોનું સંશોધન સંવર્ધન કરવાનો પ્રયાસ કરે છે. તો આવી બાબતો આ ક્ષિતિજમાં આવી. પછી વિગતે વાત તો હસીતભાઈ કરવાના છે કે એમાં કેવા કેવા સર્જકોને સ્થાન મળ્યું, એના મુખપૃષ્ઠ પર કેવા કેવા ચિત્રકારોને સ્થાન મળ્યું. પણ એક અદ્ભુત સામાયિક મળે ક્ષિતિજ વિશે જયંત પારેખ જે કહે છે એ મને બહુ રોમાંચક લાગ્યું છે. જયંત પારેખનું એક નાનું કોટ, પ્રયોગશીલતા અને આધુનિકતા, સાહિત્ય અને ભાષા પ્રત્યેની ઉત્કટ નિષ્ઠા, સમૃદ્ધ રેખાંકનો ને આવરણ ચિત્રો, આ બધું ક્ષિતિજના અમોઘ આકર્ષણના તત્વો હતા. એથી જ એના એક એક અંકની આતુરતાથી પ્રતીક્ષા થતી હતી. મને આમ એમ થાય કે એક સમય હતો તો કેટલું સારું, હું પણ ક્ષિતિજના અંકોની આવી આતુરતાથી રાહ જોતો હતો કે જેના ટાઇટલ પેજ આવા સરસ ચિત્રકારોના બને, એની અંદર આવી બધી અદ્ભુત વસ્તુઓ આવતી. અત્યારે એવા સામાયિકની ખોટ ચાલે છે કે કોઈ એવું સામાયિક નથી કે જેની આપણે આમ આતુરતાથી રાહ જોઈએ કે ભાઈ ચલો આ 10મી તારીખે તો આનો અંક આવી જશે એવું. એટલે આ સુરેશ જોશીનું આ ક્ષિતિજનું પ્રદાન હતું કે બહુ મને ગમ્યું કે એ સમયે હું હોત તો કેટલી મજા પડતી હતી. આપણે બધા સાહેબને તો એનો અનુભવ છે પણ બધાને એવું લાગે કે આવું કોઈ સામાયિક હોવું જોઈએ. ક્ષિતિજ પછી 1969માં એમણે એક સંપુટ નામનું સામાયિક શરૂ કર્યું. જો કે એ બહુ ચાલ્યું નહીં. પહેલો અંક ફેબ્રુઆરીમાં 1969 અને બીજો અંક માર્ચમાં, 2 જ અંકો પ્રકાશિત થયા. પણ એમાં જે સામગ્રી છે એ પણ સરસ વૈવિધ્યપૂર્ણ છે. એમાં પણ બીજી કલાઓનો ને બધાનો સમાવેશ છે, નિબંધો, વાર્તા, કવિતા. સંપુટ પછી તરત જ એમણે 1969માં એક ઉહાપોહ નામનું સામાયિક શરૂ કર્યું. આ ઉહાપોહ એક લઘુ સામાયિક હતું, 16 જ પાનાનું અને સાવ પેલા આપણે પૂઠું ચડાવવાના કાગળ હોય ને, નોટો ચોપડીઓ પહેલા ખાખી, એના ટાઇટલ પર એનું ઉહાપોહ એવું છપાતું અને અંદર છેલ્લા ટાઇટલ પર એ થોડું ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જ આપતા. ગુજરાતી સાહિત્યમાંથી કોઈ પેરેગ્રાફ લઈને કે આનો અંગ્રેજીમાં અનુવાદ કરો, કોઈ વાર નાની પ્રશ્નોત્તરી જ આપે કે ગુજરાતીમાં પહેલું હાઇકુ કોણે લખ્યું, ગુજરાતીમાં પહેલું સોનેટ કોણે, પાછા અંદર નીચે કૌંસમાં અમુક નામો પણ આપેલા હોય અને બીજા પણ કેટલાક રસપ્રદ વિષયો. એ વિષયોની મેં એક અહીંયા નાની લિસ્ટ બનાવ્યું છે. એવું તમને વાંચ્યું તો લાગશે કે આ બધું શું હશે. એની અંદર લખ્યું છે અર્વાચીન ગુજરાતી ગદ્યનો નમૂનો એમ કરીને ઉમાશંકર જોશીનો એક પેરેગ્રાફ છાપ્યો હોય. સંસ્કૃતમાં અનુવાદ કરો એમ કરીને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો કોઈ પેરેગ્રાફ જે સંસ્કૃત જેવો જ હોય પાછો. અર્વાચીન ખાલી જગ્યા પૂરો, અમૃતા કોની, એવું એક સુમનભાઈનું એક કોટ ત્યાં છાપ્યું છે, સરસ. એની અંદર લખ્યું છે. અત્યારે બધો સમય નથી એટલે વાંચતો નથી પણ એવું. પછી એક અપૂર્વ ઘટના, મરઘી વિશે મધુરાય, આવા બધા રમૂજ પડે એવા, આપણને આમ ઇન્ટરેસ્ટિંગ લાગે એવા એ નાના નાના કોટ એની પાછળ છાપતા. તો આ ઉહાપોહ છે એ પણ ખાસા સળંગ 5 વર્ષો સુધી 60 કરતા વધારે અંકો એના પ્રકાશિત થયા અને પછી 1977માં એ સમેટાયું અને એ જ વર્ષે નવેમ્બરમાં તો એમણે એતદનો આરંભ કર્યો. તો જુઓ, એક સામાયિક બંધ પડે છે, 2-4 મહિના જાય છે અને પછી એમને થાય છે રહેવાતું નથી ફરી. અને આ બધા સામાયિકોમાં એક ખોટ પણ ખાય છે. આપણે
કયા સામાયિકની કેટલી ખોટ એ નહીં આખી લિસ્ટ લઈએ, પણ એમને ઘણીવાર એવું થતું કે ખોટ સાથે એમણે બંધ કર્યું, પણ તો એમને ફરી પાછી એ સાહસ એકવાર તો એ દુઃસાહસ તરીકે ઓળખાવે છે. મનીષાના પ્રકાશનને દુઃસાહસ તરીકે ઓળખાવે છે. એ હું વાંચું તમારી વાળી નાનો પેસેજ, સુરેશભાઈનો અવતરણ. મનીષાના પ્રકાશનને સાહસ નહીં, દુઃસાહસ કહી શકાય. અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો એ માગ વગરનું ઉત્પાદન છે. માગ વગરનું ઉત્પાદન, કોઈને જોઈતું નથી પણ એમને કાઢવું છે. મનીષાના સંચાલનમાં અમને નિમિત્ત રૂપ લેખીએ છીએ. કોઈકને શરૂઆત કરવી પડે છે અને તંત્ર સંભાળવું પડે છે, પણ મનીષા અમુક વ્યક્તિઓનું કે અમુક જૂથનું દૃષ્ટિબિંદુ વ્યક્ત કરવાનું માધ્યમ બની રહે એ પરિસ્થિતિને અમે ઈષ્ટ લેખતા નથી. બધા જ સંનિષ્ઠ અભ્યાસીઓ મનીષાને પોતાનું ગણીને પોતાના સ્વાધ્યાયનો એને લાભ આપે એવો અમારો આગ્રહ છે. અમારો પ્રથમ અંક થોડે ઘણે અંશે અમારા દૃષ્ટિબિંદુને પ્રકટ કરશે એવી અમને આશા છે. સર્જાતા જતા સાહિત્યના વલણોથી પરિચિત રહેવાય એ હેતુથી કાવ્ય, એકાંકી, નવલિકા જેવા લઘુ સ્વરૂપોને અમે મનીષામાં પ્રગટ કરીશું. અને તુલનાત્મક અભ્યાસની ભૂમિકા પણ એમાં આવશે. એ આખો લાંબો લેખ છે, પણ આટલી વાત કે એમને ખબર છે કે લોકોને જાણે નથી જોઈતું, પણ એમને વાચકોની રુચિ ઘડવી છે. અહીંયા જે વિદેશમાં સર્જાતું સાહિત્ય છે એ પ્રકારનું સાહિત્ય આપવું છે લોકોને, એમાં રસ લેતા કરવા છે, એટલે બહાર પાડે છે. એતદ જયારે શરૂ કર્યું, મેં કીધું એમ એમનું એ 7મું સામાયિક, ત્યારે એતદના તંત્રી લેખમાં પણ એમણે સરસ વાત લખી છે. એ પણ હું તમારી આગળ વાંચવા માંગુ છું. જુઓ, એ કહે છે, 6ઠ્ઠી વાર આ ગુજરાતમાં શુદ્ધ સાહિત્યિક સામાયિક શરૂ કરવાનો કશો અર્થ ખરો? એમને ખબર છે. પહેલા એમણે વાણી, મનીષા, ક્ષિતિજ, સંપુટ, ઉહાપો આવા 5 સામાયિકો તો કાઢ્યા છે. એમને નથી ચાલ્યા, બંધ કરવા પડ્યા છે. તો 6ઠ્ઠી વાર કહે છે કે આવું શુદ્ધ સાહિત્યિક સામાયિક શરૂ કરવાનો અર્થ કરો, પણ પછી કહે છે 5 વાર સામાયિક બંધ કરવું પડ્યું એ આપણા સરકારી સમાજની અને વિદ્યા જગતની પરિસ્થિતિનું દ્યોતક નથી બની રહેતું? સાહિત્ય, લલિત કલા, સમાજ વિદ્યા તથા તત્વચિંતન આ ક્ષેત્રો વિશેનો સહવિચાર શક્ય બનાવી શકે એવા ગજાવાળું એકાદ તો સામાયિક ગુજરાતે નભાવવું જ જોઈએ. સર્જન શૂન્યાવકાશમાં થતું નથી અને પારિતોષિક ઉહાપો સાહિત્ય જગતમાં થતો રહેવો જોઈએ. આ પ્રકારનો વિનિમય સતત ચાલ્યા નથી કરતો હોતો ત્યારે અનિષ્ટ પ્રકારની અરાજકતા પ્રવર્તતી દેખાય છે. આજના સંજોગોમાં સામયિકનું પ્રકાશન એકલ દોકલ વ્યક્તિ માટે તો એક દુઃસાહસ જ ગણાય, છતાં એ દુઃસાહસ કરવું જ રહ્યું. કોઈ સંસ્થા કે પ્રતિષ્ઠાન સાથે સંકળાવાથી વૈચારિક આબોહવાના પર એક પ્રકારનું સૂક્ષ્મ દબાણ આવવાનો ભય રહે છે. વળી અમારી ઈચ્છા એવી પણ ખરી કે વધુ ને વધુ વાચકો આ સામયિક વાંચે. સંસ્થાઓના પુસ્તકાલયોમાં તો એ જશે જ, પણ અમને કેવળ દાતાઓની જરૂર નથી, સમજુ વાચકોની પણ જરૂર છે. કેટલી સરસ વાત! કેવળ દાતાઓની જરૂર નથી, સમજુ વાચકોની જરૂર છે. સમજુ વાચકો અમારે ઉભા કરવા છે, એટલે અમે આ દુઃસાહસ કર્યા કરીએ છીએ અને સામાયિકો આપ્યા કરીએ છીએ. અને પછી છેલ્લે તંત્રી લેખમાં લખ્યું છે, ગુજરાત આ પ્રયત્નને નિષ્ફળ નહીં જવા દે એવું ઈચ્છીએ છીએ. નવેમ્બર 1977 નો આ એમનો તંત્રી લેખ છે. ગુજરાત આ પ્રયત્નને નિષ્ફળ નહીં જવા દે એવું ઈચ્છે. અને પછી આપણે થોડા આશાવાદી બનીએ અથવા તો સંતોષ લઈએ કે એવો નિષ્ફળ નથી ગયો એમને આ વિચાર. એ તો ચાલ્યું છે પછી, થોડીક જુદી રીતે પણ ચાલ્યું છે, કે અત્યારે પણ ચાલે છે. કમલ વોહરા અને કિરીટ દુધાત ને એ લોકો એના તંત્રી છે, મુંબઈથી પ્રકાશિત થાય છે અને એમાં સરસ પ્રકારના વાર્તા, કવિતા, લેખો, વિવેચનના અને અનુવાદો એ બધું પ્રકાશિત થાય છે. તો એ ચાલ્યું છે, પણ આવી એમની ઝંખના હતી. તો આ એમનું 6ઠ્ઠું સામાયિક એતદ. પછી 7મું છે સાયુજ્ય. સાયુજ્ય એક સરસ મોટા મેગેઝિનના ફોર્મમાં અને ખાસું દળદાર, અને એમાં એના 2 અંકો પ્રકાશિત થયા 1983માં અને 1985માં. અને એમાં એમણે જુદી જુદી કળાઓને અંદર સમાવિષ્ટ કરેલી. ગુલામ મોહમ્મદ શેખ એના ચિત્ર વિભાગના સંપાદક હતા. એ સાયુજ્યનો પણ એક પેજનો ટાઇટલ ફોટો મેં લીધેલો છે, એ કદાચ જોઈ શકાય તો આ છે એ સાયુજ્ય. અને 2 અંકો જ પ્રકાશિત થયા, પણ સરસ છે, સાચવી રાખવા જેવા, જે પેલી સંગ્રહની આવૃત્તિ કહેવાય એ પ્રકારના એ અંકો છે. પછી જો કે નહીં એમણે ચલાવ્યું, વાર્ષિક જેવું હતું એટલે. અને પછી સેતુ નામનું એક સામાયિક એમણે શરૂ કર્યું 1984 થી 1986, એ ગણેશજી સાથે મળીને. અને એ સામાયિક શરૂ કરવાનો શું એમનો આશય હતો એ પણ એમના શબ્દોમાં જોઈ લઈએ, પછી હું મારી આ પરિચયની વાત પૂરી કરું. તો સેતુ વિશે એમણે લખ્યું છે, અમે માનીએ છીએ કે પરભાષાના સાહિત્યના અનુવાદની પ્રવૃત્તિ હંમેશા ચાલ્યા કરવી જોઈએ. એથી બીજી ભાષાના સર્જકો સાથે ઘનિષ્ઠતા કેળવાય છે. એ સર્જકોની મથામણો અને એને ઉકેલવાના પ્રયત્નો વિશે આપણે સભાન બનીએ છીએ.
આપણી ભાષાની ગુંજાયશને પણ ચકાસી જોવાનો ઉત્સાહ વધે છે. કેટલી સરસ વાત. અનુવાદ વિશે એમણે વાત કરી છે. તો અનુવાદને છે ને સુરેશ જોશી એ શું ગણે છે, એક સરસ વાત છે કે એ સર્જકની પ્રયોગશાળામાં પ્રવેશવાનો જાણે એમને મોકો મળી જાય છે અનુવાદ કરવાથી, કે એ સર્જકની પ્રયોગશાળા કેવી છે અને આપણી ભાષાની ગુંજાયશ કેટલી છે. આપણે આપણી ભાષાનું બહુમાન લીધા કરીએ અને આપણે ફૂલાયા કરીએ મનમાં કે બહુ જ સરસ અમારી ગુજરાતી ભાષા આવું સરસ સાહિત્ય છે, પણ એમની બીજી ભાષાઓમાં આપણા કરતા પણ સરસ સર્જાય તો એ આપણને મળવું જોઈએ. તો આવા આશય સાથે એમણે આ સેતુ શરૂ કરેલું અને પછી તો જો કે એમનું અવસાન થયું, પછી ગણેશ દેવીએ થોડા વખત સુધી એ ચલાયેલું, પણ આ રીતના 10 સામયિકોની એક સરસ શ્રેણી ગુજરાતી સાહિત્યને એમણે ભેટ કરી. એટલે સુરેશ જોશીના પ્રદાનની વાત કરતા હોઈએ તો ત્યારે એમના સાહિત્યિક પત્રકારત્વની, એમના સામયિકોના પ્રદાનની અને પાછા હજુ બીજા વિશ્વમાનવ જેવા સામયિકોમાં એ લખતા હતા, એના કેટલાક વિશેષાંકોનું સંપાદન પણ કરેલું. એ બધી વાત તો મેં કરી જ નથી, પણ તોય એમના પરિચયની આટલી વાત કરીએ ને તો પણ આવી એક પ્રતિભા સુરેશ જોશીની એમાંથી ઉભી થાય છે કે જે આપણને એ સામયિકો અત્યારે પણ જયારે એના જૂની ફાઇલો લઈને બેસીએ ને ત્યારે એમાં થાય કે આ લેખ હું વાંચું, આ લેખ હું વાંચું. આપણને એમ થાય કે કેટલું બધું એ સમયે આટલું બધું થયું હશે, હવે આપણે ક્યારે વાંચી શકીએ. પણ એવી એક અદ્ભુત વસ્તુ એ સમયના સર્જકોને, વિવેચકોને, વાચકોને એમણે ભેટ ધરી છે અને એ રીતના બહુ મજાની પ્રવૃત્તિ અને બહુ મહત્વની પ્રવૃત્તિ એમણે આ સામયિકોની ચલાવી છે. બસ તો હું મારી આટલી વાત કહેવા માંગતો હતો. હવે અસિતભાઈને સાંભળીશું, થોડું પુનરાવર્તન પણ થશે મારી વાતનું મને એવું લાગે છે, પણ જોઈએ પછી પ્રશ્નોત્તરીમાં થોડી ચર્ચા કરીશું. થેન્ક યુ. પહેલા અસિત શરૂ કરે તે પહેલા આપણે એમને કે જીતેન્દ્રભાઈને પ્રશ્નો કરીએ. સાગરને કોઈ પ્રશ્ન છે? સાગર, સંભળાતો નથી તારો અવાજ. માઇક અનમ્યુટ કરો. સોરી, મેં માઇક મ્યુટ કરી રાખ્યું હતું. રાઈટ. અને અન્ય મિત્રો અચ્છા, કદાચ અનમ્યુટ કરવું પડશે જે બોલતા ના હોય એમણે. મ્યુટ. હા, થેન્ક યુ જીતેનભાઈ. એટલે મારો પ્રશ્ન એ છે કે બહુ એક પ્રકારની એમની પ્રયોગશીલ શિસ્તૃક્ષા તો રહી જ છે કાયમ સુરેશ જોશીની, અને સામયિક લક્ષી પણ એવું જ ગણાય કે મેં એકવાર સાંભળ્યું છે કે સુમનભાઈ ક્યારેક કહેતા હોય, એકવાર ભારતી દલાલ અમારા શિબિરમાં આવેલા, એમણે પણ વાત કરેલી કે સતત લખતા જ હોય સુરેશ જોશી. એટલે એમાં નવાઈ નથી કે આટલા સામયિકો કરે ના એક દુસ્સાહસ તરીકે ચલાવે. પણ તમને શું લાગ્યું છે કે ક્ષિતિજનો કે જે પણ તમને એમનું સામયિક જે બહુ જ ગમ્યું હોય એનો કેન્દ્રવર્તી વિચાર કયો રહ્યો છે ને એ નિભાવવામાં એ અને સાથે જોડાયેલા સર્જકો એ કેટલા સક્ષમ રહ્યા છે, કેટલા સફળ રહ્યા છે? તમે કશું જો તમારી રીતે મૂલ્યાંકન કરો તો. આપણે વાત કરી ને એમ ક્ષિતિજ, જે માનવીયતાની ક્ષિતિજનો વિસ્તાર એમ કરીને શરૂ કરેલું, અને એમાં કેટલી બધી વસ્તુઓનો સમાવેશ થાય માનવીયતામાં તો, અને એની સાથે જે બધા સર્જકો જોડાયા, હજુ અસિતભાઈ વાત કરશે એમાં તમારી આ પ્રશ્ન થોડો ક્લિયર થશે કે કેટલા બધા સર્જકો, અને પછીથી આધુનિક સમયગાળામાં આપણે એમને બહુ મોટા નામો ગણીએ છીએ, લાભશંકર ઠાકર હોય કે કિશોર જાદવ હોય કે સીતાંશુ યશવંતચંદ્ર હોય કે ગુલામ મોહમ્મદ શેખ હોય કે એ બધા. અને એ લોકોનો જે પ્રયત્ન હતો એ પૂરો દિલથી પ્રયત્ન હતો. એ સમયનું આખું જે સાહિત્યિક વાતાવરણ હતું અથવા એ વાતાવરણ ઉભું કરવા માંગતા હતા એ કરી શક્યા ક્ષિતિજમાં, એવું મને લાગે છે. થેન્ક યુ જીતેનભાઈ, બહુ જ મજા આવી. ટૂંકો પણ બહુ જ સરસ પરિચય અને એક આખી આ પ્રવાહ દર્શન થાય એ રીતે વાત મુકાઈ. મને એમ છે કે આ બધા સામયિકો વિશે તમે જે વાત કરી એમાંથી કયા સામયિકમાં સુરેશભાઈનું કાર્ય તમને વધારે સ્પર્શે છે? કઈ ભૂમિકાએથી થયેલું કાર્ય તમને અંગત રીતે વધારે સ્પર્શે છે? બિલકુલ. મને છે ને શરૂઆત એમણે જે મનીષા સામયિકથી કરી હતી ને, ક્ષિતિજ તો એમનું બહુ જ વખણાયેલું ને બધા લોકો એનું, પણ મનીષા બહુ સરસ સામયિક હતું અને એમાં એમણે શરૂઆતમાં કેટલીક સાહિત્યિક સંજ્ઞાઓને સ્પષ્ટ કરવાનો એક ધ્યેય રાખેલો કે ભાઈ ઉર્મિ, આપણે બહુ જાણીએ કે ઉર્મિ કાવ્ય અને ફલાણું. આ તો આ ઉર્મિ એટલે શું, કલ્પના એટલે શું,
એ બધી વસ્તુઓ એમણે કરી છે. એકદમ પાયાની ભૂમિકા. સાહિત્યિક સંજ્ઞાઓ વિશે બીજા કોઈ આવી સ્પષ્ટ ચર્ચાઓ નથી કરી. પછી મને ખબર છે કે સુમનભાઈએ અમારે કોલેજમાં એકવાર સાહિત્યિક સંજ્ઞાઓ વિશેનો સંવિધાનનો એક શિબિર રાખેલો, સાહિત્યિક સંજ્ઞાઓ અધ્યાપક સજ્જતા શિબિર. તો આવો વિચાર સુમનભાઈ ને આવે સુરેશભાઈના કારણે, પણ એક એ મને મનીષા શરૂઆતમાં ગમ્યું છે. અને પછી મને એમનું જે આ ઉહાપો હતું એ ભલે લઘુ સામાયિક હતું, પણ એમાં અત્ર તત્ર કરીને શરૂઆતમાં એ લખતા એમના તંત્રી લેખો. મેં બધા તો નથી વાંચ્યા, પણ જેટલા વાંચ્યા એમાં મને ખબર પડી છે કે એ સમયના જે વાતાવરણથી એમને જે અસંતોષ હતો એ ઘણી વાર જુદી જુદી રીતે એમાંથી દેખાતો. તો મને એ ગમ્યું છે. થેન્ક યુ દર્શન. થેન્ક યુ જીતેનભાઈ. સહેજ થોડી વાત આગળ વધારું અને તમે તમારી વાત પરથી મને એમ લાગે છે કે તમે સુરેશભાઈની જે બદલાઈ રહેલી ભૂમિકાઓ છે પત્રકારત્વના સંદર્ભે એનું એક આકલન કરી શક્યા છો, થયું છે. તો એ ઉત્ક્રાંત થતી એવી એમની જે પત્રકાર તરીકેની અવસ્થાઓ છે એના વિશે તમને કોઈક એવું સૂચતું હોય, શેર કરવા જેવું લાગતું હોય તો સાંભળવું. એટલે રાઈટ આ જે લેખ મેં વાંચ્યો હતો ને આની પહેલા જયંત પારેખનો, એમાં એમણે સુરેશ જોશી વિલક્ષણ યુગ વિધાયક પ્રતિભાની સક્રિયતા, એમાં એમના 3 ખંડો બતાવ્યા છે સુરેશ જોશીના સાહિત્યિક પત્રકારત્વમાં. શરૂઆતનો જે પહેલો ખંડ છે ને એ જાણે કે હજુ આરંભનો છે. સમકાલીન પરિસ્થિતિ પ્રત્યેનો જે અસંતોષ છે, ભવિષ્યમાં જે પ્રભાવક કામ કરવાના એનો એંધાણ આપે એવો, એમાં આપણે સુધાસંગ પત્રિકા, ફાલ્ગુની અને વાણીને ગણાવી શકીએ. પછી બીજો જે ખંડ છે ને એમાં મનીષા, ક્ષિતિજ અને વિશ્વ માનવના કેટલાક અંકોમાં એમણે લખ્યું અને સંપાદન કર્યું. તો એ સુરેશ જોશીની પ્રતિભા ત્યારે પૂર્ણ રીતે પ્રગટ થાય છે અને એના દૂરગામી પરિણામો આવે છે. ગુજરાતી સાહિત્ય ઉપર એક જાણે એની કાયાપલટ થઈ છે આ બધાને લીધે. આપણે આખો આધુનિક યુગ જાણે ગણી શકીએ. અને ત્રીજો ખંડ છે કે જેમાં સંપુટ, ઉહાપો, એતદ, સાયુજ્ય એ બધા સામયિકો આવે કે જેમાં એમણે જે ધોરણો સ્થાપેલા એને જાળવી રાખવાની એક મથામણ છે. અને એમાં એ બહુ શું કહેવાય કે સફળ નથી થયા કેટલાક કારણોસર. એ પછી વાચકોનો પણ આપણે જોઈએ કે એમાં વાંક છે, પણ એ મથામણ એ કરતા રહે છે છેક સુધી. તો મને એવું એમના આ પત્રકારત્વ વિશે 3 ખંડોમાં લાગ્યું. હા, એટલે એમણે જે એક પ્રકારનું એક્ટિવિઝમ લાવવાનો પ્રયત્ન કર્યો ને સાહિત્યની વિભાવના સંદર્ભે, એમના વિવેચનમાં આપણને એમના એ બધા સંપ્રત્યોનો ખ્યાલ આવે અને એમના સર્જનાત્મક લખાણોમાં પણ આપણને એના અનુસરણ દેખાય. તો એમના પત્રકારત્વના કાર્યમાં પણ શું તમને એ પ્રકારની એક એક્ટિવિસ્ટ હોવાની, એક ચેન્જ માટેની ડિઝાયર તમને જણાય છે એની અંદર? બિલકુલ. એ તમે એમના તંત્રી લેખો વાંચો કે એમણે જે પ્રકારની કૃતિઓને એમાં સંપાદિત કરી છે જુઓ તો ચોક્કસ જ જણાય તમને. એ મને લાગ્યું છે એ સામયિકોમાં. થેન્ક યુ જીતેનભાઈ, મજા આવી. થેન્ક યુ. જીતેન, હું તને એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું બોલો સાહેબ. કે સુરેશભાઈના સામયિકો પૂર્વેના જે સામયિકો હતા, રાઈટ, એમાંનું કોઈ એકાદ અથવા તો કોઈ એક એવા તંત્રી જી આપણે યાદ કરી શકીએ? જી, તને દેખાય છે એવું કોઈ ઇતિહાસ? બિલકુલ. એટલે મને પોતાને સંસ્કૃતિ બહુ જ ગમતું સામયિક, એટલે મેં જેટલા અંકો એના જોયા છે. અને ઉમાશંકર જોશીની, અને જો કે સુરેશભાઈને પેલી વસ્તુ નથી ગમી કે એમણે પેલી સમસામયિકતાને કે બીજા રાજકારણના પ્રવાહોને બધાને એની અંદર આવે, પણ એક પ્રતિબદ્ધ સાહિત્યકાર અથવા તો સાહિત્યમાં સામાજિક પ્રતિબદ્ધતા, એના લીધે મને એ વસ્તુ ગમે છે. સમયરંગ પછી તો એમણે એનું પુસ્તક કર્યું તો એ મને થોડું ગમતું. ભલે સાહિત્યને થોડું સાઈડમાં ખસવું પડ્યું એના લીધે, પણ એમણે સક્રિય રહીને જે એ બધી બાબતો પર પોતાના વિચારો જાહેર કર્યા ને એ મને ગમતું હતું સંસ્કૃતિમાં ઉમાશંકર જોશી. એ વાત સાચી છે, કેમ કે સંસ્કૃતિમાં ઉમાશંકર સમય રંગની વાત કરી એટલે સાંસદ બનાવો, રાજકારણ પણ એમાં આવે. જી, સુરેશભાઈ કોઈ દિવસ સમય રંગની વાત કરે જ નહીં. બિલકુલ જ વાત કરે અને વિશ્વ સાહિત્યની વાત કરે. રાઈટ. એટલે આખો જુદો રંગ છે પાછો. સંસ્કૃતિ અને વચ્ચે આ લોકોએ જે કૃતિ કર્યું ને રેમઠ વાળાઓએ, અને આ બાજુ એક ક્ષિતિજ વગેરે સામયિકો, આ ત્રણેયની જે જુગલબંધી ચાલતી હતી ગુજરાતી સાહિત્ય જગતમાં, રાઈટ, બહુ જ રસપ્રદ ઘટનાઓ હતી. રાઈટ. હા, એટલે તમે તો એ જોઈ, અનુભવી છે. એક સવાલ હતો જીતેનભાઈ ને. હા સર. હા,
કે આ સેતુ નામનું જે સામયિક હા હતું અનુવાદ લક્ષી, તો એમાં ગુજરાતી કૃતિઓમાંથી થતા કશા અનુવાદ પ્રગટ થયા હતા? ના સાગર, એમાં ગુજરાતીમાંથી થયેલા અનુવાદો મારા જોવામાં નથી. અમે જો કે બહુ ઓછા અંક જોયા છે એના, શરૂઆતના એક બે જ, પણ બીજી વિદેશી કૃતિઓના ગુજરાતીમાં થયેલા અનુવાદો છે. એટલે ના, હા, ભારતીય ભાષાઓમાંથી થયેલા અનુવાદો બિલકુલ છે. એમાં કેવી? કે જેનો બિલકુલ છે. આશય મરાઠીમાંથી, બંગાળીમાંથી. હા, એટલે સર સેતુ તો બંને વધારે પક્ષે હોઈ ચાલ્યું શકે હોત ને? તો એ સેતુ રચાયો હોત. એ પણ રચાયો હશે. કરેક્ટ. હા, તમે કહો છો સર આશય એટલે તમે કહો છો આશય હતો આશય તો એટલે એ જ આપણે હતો કે હા પરભાષાની પરપ્રાંતની જે કૃતિઓ છે તેના અનુવાદ મૂકવા. અને હમ પછી તમે એવું કહો છો કે પછી આગળ રચાયો હોત. વિકસ્યો હોત તો એમાં ગુજરાતીના અનુવાદો પણ આવ્યા હોત. એમ એ સામયિક વધારે ચાલી. બિલકુલ હમ બિલકુલ. એટલે આપણે ત્યાં સર આ તો જસ્ટ બહારની વાત છે, પણ અનુવાદની પ્રવૃત્તિ કંઈક અંશે એ એક માર્ગી વ્યવહાર રહ્યો છે અનુવાદનો. એમાં નોટ ટુ કોઈનું એમાં કારણ નથી, પણ એ જે સર્જકોની પણ એક હોય વાત કે આપણે તો ઘણું પરદેશમાંથી ને બીજેથી આણ્યું, પણ અહીંયાથી પણ થોડી અનુવાદ પ્રવૃત્તિ આપણી જે સમૃદ્ધ થવી જોઈએ નથી થઈ, જે સુરેશ જોશી કે ગણેશ દેવી જેવા લોકો કરી શક્યા હોત. સુરેશભાઈનું તો ડેફિનેટલી 86માં પ્રમાણમાં નાની વયે અવસાન થયું, પણ એ વિશે શું ભૂમિકા હતી સેતુની સેતુની મુખ્ય એ ભૂમિકા જે જાણવામાં મને હતી કે થોડો રસ. ભારતીય ભાષાઓમાં જે કંઈ રચાય છે તેના અનુવાદો મૂકવા અને એ રીતે ગુજરાતી પ્રજાને એ વિદેશ ઓકે, મને પણ અચ્છા, મને એવું ખ્યાલ હતો એ બાયલિંગ્યુઅલ હતું. હા, સોરી. જેમ ક્ષિતિજ વગેરેથી એમને વિશ્વ સાહિત્ય આપણી સામે મૂક્યું, એવી રીતે સેતુથી આપણી ભાષા પર ભારતીય ભાષાઓના સાહિત્યને મૂકવાનો પ્રયાસ હતો. મુખ્ય આશય શું કે છે, એવા યસ. આશયથી કોઈ બીજો સેતુ જો રચી શકે, એટલે બીજું હા મેગેઝિન કરી શકે કે જેમાં ગુજરાતીના જ અનુવાદો આવતા હોય, તો એ શક્યતા બિલકુલ ખુલ્લી છે. બિલકુલ પણ અનુવાદો કરવા કોણ તૈયાર થાય છે? બિલકુલ બિલકુલ આપણી ભાષાના કે પરભાષાના અનુવાદ કરવા માટે જે બિલકુલ શક્તિ જોઈએ, જે સામર્થ્ય જોઈએ, તે ક્યાં છે? એટલે બિલકુલ. આ પ્રશ્ન તો ઉભો જ રહેવાનો. મારો તો સાદો ના, મારું સેતુનું મારે જાણવું હતું થોડું એના વિશે. હેતુનો આ જ હેતુ ઓકે. છે કે હા ભારતીય ભાષાઓના સાહિત્યને ગુજરાતીમાં મૂકવું. બિલકુલ. તો હવે અસિતભાઈને આપણે નિમંત્રણ આપીએ, હું એમનો પણ પરિચય કરાવું. અસિતભાઈ કહી તો દીધું, પણ મારાથી ન કહી શકાય. મારાથી એ ન- અસિત એ જ નર- બોલી શકીશ. એ નરસિંહભાઈ જેવું લાગે છે. યા ખરી વાત છે. એ નવયુવક હતો ને ત્યારે હું એક રમૂજ કરતો કે હસીતને ધારો કે કોઈ નાટ્યકાર સરસ્વતી ચંદ્ર બનાવે તો કેવું, અને ખરેખર ઘણા લોકોએ સ્વીકારી લીધેલું કે સાહેબ બિલકુલ જામે એમ છે. હવે એ રમૂજ મારાથી નથી કરી શકાતી, પણ પછી તે રીતે સૌને ગમે. અને એનું જે કેન્દ્ર હતું તે નડિયાદ, અને નડિયાદમાં ગોવર્ધન રામ, અને તેથી સરસ્વતી ચંદ્ર મારા મનમાં આવો ક્રમ ગોઠવાયેલો હતો. એ 22 વર્ષથી ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરે છે. આ લોકોને મેં છે ને આમ અધ્યાપક થતા જોયા છે, અને આજે 22 વર્ષ પસાર થઈ ગયા, એ મારા મગજમાં નથી ઉતરતું. 12 વર્ષે એને પ્રિન્સિપાલ પદું કર્યું છે. અને એકવાર બહુ સરસ મજાની વાત થયેલી. મેં પૂછ્યું, મેં ફોન કર્યો તો એને ફોન ઉપાડ્યો નહીં. પછી એનો ફોન આવ્યો તો કે સર હું ક્લાસમાં હતો. એટલે મેં રમૂજ કરી કે પ્રિન્સિપાલો ક્લાસમાં પણ હોય છે? ત્યારે એને એવું કીધું કે પ્રિન્સિપાલો પણ ક્લાસમાં હોય છે. આવી બધી ઘણી રમૂજો
આ નાગર જન્મની સાથે થયેલી છે અને હજી પણ થયા કરે છે. પણ મેં કહ્યું એમ નડિયાદવાસી હસીત આપણને નડિયાદવાસી ગોવર્ધન રામને કારણે વધારે ગમી શકે. ત્યાં ગોવર્ધન સ્મૃતિ મંદિર છે તે મૂળ છે, પરિષદમાં છે તે બીજું છે. એનો એ ચાહક અને સંવર્ધક શક્તિ છે. ગોવર્ધન રામનું ઘર સંભાળી જાણ્યું છે. અમે તો એ ઘર નહોતું સંભાળાયું ત્યારે કેવું હતું તે પણ જોયું, અને સંભાળાયું ત્યાર પછી કેવું લાગે તે પણ જોયું. બલકે હસીતે ગોવર્ધન રામની પાઘડી પણ સાચવી રાખી છે. બાકી ગોવર્ધન રામની પાઘડી સાચવવાનું કેટલું અઘરું કહેવાય. આજકાલ સૌ પોતપોતાની પાઘડી પડેલા સર સુરેશભાઈએ તો ફેંકી દીધી હતી. છે. ખરી વાત છે. એને ગોવર્ધન રામ ગદ્ય સંચય શીર્ષકથી જે કામ કર્યું એ બહુ મહત્વનું એટલા માટે બન્યું કે અગ્રંથસ્થ લખાણો ગોવર્ધન રામના એમાં સંગ્રહિત થયા. એને નાટક એક ખેમરાજ અને સાધ્વી નામનું ગોવર્ધન રામનું નાટક લખી શકે એ વાત ઘણા લોકોના મગજમાં જ ન ઉતરે. એનું સંપાદન કર્યું અને આપણને એવી આશા પડે છે, મને તો જરૂર આશા પડે છે કે ગોવર્ધન રામ વિશે કોઈ અદ્ભુત એવો ગ્રંથ હવેના સમયમાં હસીત પાસેથી મળી શકે. હવે એનો બીજો છેડો જોવા જેવો છે કે બકુલ ત્રિપાઠી પણ એને એટલા જ ગમે, અને બકુલ ત્રિપાઠી પણ એને શોધ નિબંધ કર્યો, ક્યાં પેલા ત્રિપાઠી ને ક્યાં આ ત્રિપાઠી. એવી જ રીતે એને મણિલાલ પટેલ જે આપણા સન્મિત્ર, એમની સમગ્ર સૃષ્ટિનું ચયન કર્યું, સંપાદન કર્યું. એ એટલું સુંદર પુસ્તક છે કે કોઈ પણ સાહિત્યકારને થાય કે હસીતભાઈ મારું પણ આવું કંઈક કરી આપો ને, પણ હસીદની પોતાની ચોઈસ હોય છે અને એ રીતે એ કામ કરે છે. 31 વર્ષથી પણ વધારે જૂની એવી જે રાયલક્ષ્મી લાઇબ્રેરી છે, જેમાં ઘણા બધા અલભ્ય પુસ્તકો તમને મળી શકે, સામયિકો મળી શકે, એનું એ મંત્રી પદ સંભાળે છે. અને આ બધા કારણોની સાથે મને એ મુખ્ય કારણ લાગ્યું કે હું હસીતને જો સુરેશભાઈના સામયિકો વિશે, સંપાદન વિશે કે એમના તંત્રિકાર્ય વિશે બોલવા કહીશ તો એ વધારે સારી રીતે ન્યાય આપી શકશે. હસીત સુજો સાપો અને અમારા પ્રણય વતી હું તને આવકારું. પ્લીઝ સ્ટાર્ટ યોર ટોક. થેન્ક યુ સર. જીતેને વાત કરી ત્યાંથી જ હું શરૂઆત કરું. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ યુગ હોય એ યુગના સમર્થ સર્જકો અને સર્જનોના પ્રવાહને, એના સમયની સાહિત્યિક ગતિવિધિઓને ઉપસાવવામાં એ સમયના સાહિત્યિક સામાયિકોના તંત્રીઓ અને સંપાદકોની બહુ મહામૂલી ભૂમિકા હોય છે. નર્મદ દલપત યુગ પાસે દાંડીઓ અને બુદ્ધિપ્રકાશ, પંડિત યુગ પાસે પ્રિયમવદા, સુદર્શનથી માંડીને વસંત ને સમાલોચક, ગાંધી યુગે તો જાણે પત્રો અને સામાયિકોને જ પોતાના સબળ શસ્ત્ર બનાવી દીધા હતા. અનુ ગાંધીએ સર્જન પ્રવાહને સૌંદર્ય ઓપ આપવા માટે સામાયિકોને સાધન બનાવ્યા. એમ આધુનિક યુગે પણ સુરેશ જોશીના માર્ગે આ બ્યુગલ ફૂંક્યું હતું. સુરેશભાઈને આપણા સાહિત્યની, જીતેને કહ્યું એમ, હંમેશા સમકાલીન પરિસ્થિતિ માટે એમને હંમેશા તીવ્ર અસંતોષ રહેતો. તેઓ માનતા કે પોતાના અસંતોષને અલગ ભૂમિકાએ નિખાલસ અને નિર્ભીક રીતે, મુક્ત અને સુરેખ રીતે વ્યક્ત કરવા માટે પોતાનું એક સ્વતંત્ર સામયિક હોવું જોઈએ. અને એમણે આ સંપાદન કાર્ય પોતે ભણતા હતા ત્યારે કોલેજમાં BA ની કક્ષાએ જ 1942થી શરૂ કરેલું, તે છેક મૃત્યુના 1986ના વર્ષ સુધી એ અવિરત રાખેલું. સુરેશભાઈના સર્જન અને વિવેચને પોતાના સમયની સાહિત્યિક આબોહવા તો બદલી આપી છે, પણ એમના સાહિત્યિક પત્રકારત્વએ આપણને વિશ્વ સાહિત્યની ઉત્તમ રચનાઓ પ્રથમ વખત આટલા વિશાળ ફલક ઉપર ચીંધી બતાવી છે. હમણાં
સાગરભાઈ કહેતા હતા એમ સેતુનો અથવા તો એમના દરેક સામાયિકનો હેતુ એ બધા સામાયિકો ગુજરાતી ભાષાના હતા, ગુજરાતી પ્રજા માટે હતા, ગુજરાતી સાહિત્ય માટે હતા. એટલે અન્ય ભાષાઓનો આપણી ભાષામાં અનુવાદ, આપણી ભાષાનો અનુવાદ આપણી ભાષા સામે ન હોય, એ અન્ય ભાષામાં હોય. તો આ એમની મુખ્ય ખેવના હતી. જયંતભાઈએ એટલે કે જયંત પારેખે પ્રકાશ વર્તુળ નેપથ્યથી પ્રકાશ વર્તુળમાં સુરેશભાઈના આ જે આખા કાર્યને 3 ખંડમાં વહેંચીને જોયું છે. એમણે પહેલા ખંડની શરૂઆત સુધાસંગ પત્રિકા ફાલ્ગુની અને વાણીમાં જોઈ છે, અને એમાં સુરેશભાઈનો પેલો તીવ્ર અસંતોષ સમકાલીન સાથેનો એ પ્રમુખ સ્થાને છે. સમકાલીન કવિતા અને વિવેચનનું નિર્ભીક નિદાન, અને સાથે સાથે જીતેનભાઈએ કહ્યું એમ ઉર્મી, પ્રેરણા એવા પારિભાષિક શબ્દો અને સંજ્ઞાઓની સમજ કેળવવાનો પ્રયત્ન એમણે આ પ્રારંભ ગાળાના સામાયિકોમાં આપણને બતાવ્યો છે. અને ખુદ સુરેશ જોશીની સજ્જતા પણ અને સામાયિક માટેની સાધના પણ આ ગાળાના સામાયિકોમાં જોવા મળે છે. જીતેનભાઈએ જે બીજો ખંડ બતાવ્યો આપણને, એમાં મનીષા, ક્ષિતિજ અને વિશ્વમાનવને પણ આપણે ક્ષિતિજની સાથે મૂકવો પડે આ ખંડમાં. અહીંયા આગળ એમની સાહિત્યિક વિચારણાઓને અનુકૂળ આવે એવા અગણિત કવિ ને કલાકારો, વિવેચકો ને અનુવાદકો, કલામર્મજ્ઞ, એમ જ વિજ્ઞાન, ભાષાશાસ્ત્ર કે બીજી માનવ વિદ્યાના વિદ્વાન ચિંતકોનો ઉષ્માભર્યો સપોર્ટ સુરેશભાઈને આ બીજા ગાળામાં મળ્યો છે. અને એક જ વાક્યમાં એના દૂરગામી પરિણામો કેવા હોય તો એણે આપણા ભાષા સાહિત્યની રુચિમાં, સર્જન રુચિમાં આમૂલ પરિવર્તન આવ્યું, અને એટલે આપણા સાહિત્યની જાણે કે આખી કાયાપલટ થઈ. સુરેશભાઈની જે રૂપનિષ્ઠ સાહિત્ય મીમાંસા અને એમનું પોતાનું શુદ્ધ સાહિત્ય કલાની દિશાનું સર્જન, આ બે વાતોનો સર્વાંગી વિકાસ આપણને આ બીજા ગાળાના અથવા તો બીજા ખંડના સામાયિકોમાં મળે છે. ત્રીજામાં સંપુટ, ઉહાપોહ, એતદ, સાયુજ્ય, સેતુ, નવભારત, સ્વાધ્યાય, એમણે જે બધા નાના નાના પાછળથી કામ કર્યા, અમુક વિશેષાંકો કર્યા, એ બધા આ ત્રીજા ખંડના એમના સાહિત્યિક પત્રકારત્વને બતાવે છે. અત્યાર સુધીમાં જે સ્થપાયેલા ધોરણો હતા એ અહીંયા જાળવી રાખ્યા છે. સાહિત્ય, કળા અને સંસ્કાર જગતના નવા અભિગમને આત્મસાત કરવા અને એને વ્યાપક ભૂમિકાએથી સાહિત્યનો સાક્ષાત્કાર કરીને બતાવવા, એવી એક ભૂમિકા રચવાની મથામણ આ ત્રીજા અને અંતિમ તબક્કામાં છે. પોતાના દરેક પત્રમાં સુરેશભાઈ એવી કૃતિ પસંદ કરે કે જેમાં સર્જકતાનો કોઈને કોઈ નવો ઉન્મેષ વર્તાતો હોય, એની પ્રયોગશીલતા સૂર્યોદયની રુચિને પડકારતી હોય, એને પોતાની જડતા ખંખેરીને વાસ્તવિકતાનો સામનો કરવા પ્રેરતી હોય. આનું પરિણામ એ આવ્યું કે કવિતા, નવલિકા, નિબંધ જેવા સ્વરૂપોને, આપણે ત્યાં જે પ્રસ્થાપિત સ્વરૂપો એ વખતે હતા, એના જે પ્રસ્થાપિત બંધારણો હતા, એને અને ગુજરાતી ગદ્યને પણ એક નવી દિશા અને નવું પરિમાણ મળ્યું. કલામાં સામગ્રીનું તિરોધાન થાય ત્યારે જ તે અપૂર્વ અને અપાર વ્યંજકતા પ્રગટે છે. એમાં એ વાતની પ્રતીતિ એમણે આ સામાયિકોમાં કરાઈ. એનું જે વાણી હતું, એ વાણી, એનું એ જે સમૃદ્ધ પાસું, એ પેલી પારિભાષિક સંજ્ઞાઓને ચર્ચતા લેખોનું. એના પહેલા અંકમાં જ આપણી પારિભાષિક સંજ્ઞાઓની અસંદિગ્ધ સ્પષ્ટતાની અપેક્ષાને ચીંધીને એમણે લખેલું કે આપણા વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ ખૂબ જરૂરી છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનું સ્પષ્ટીકરણ વિવેચન ક્ષેત્રમાં પ્રવર્તી અરાજકતા ટાળવા જરૂરી છે. અને આ સંદર્ભે જ એમણે ઉર્મી ઉપરાંત કલ્પના અને આ બધી ચર્ચાઓ કરી હતી. પરિભાષા, પાયાની વિભાવના, સાહિત્યના પ્રત્યેક સ્વરૂપની વ્યાવર્તકતા વગેરેની વૈશ્વિક સમજ કેળવવાની નેમ સુરેશભાઈને પહેલેથી જ હતી. અને વાણી અને એ પછીનું મનીષા, એમાં એમણે આ ઉર્મી, કલ્પના, કેથાર્સિસ, મહાકાવ્ય, આ બધી સંજ્ઞાઓની વિભાવનાઓ સ્પષ્ટ કરતી ચર્ચાઓ આપી છે.
પરંપરાગત સાહિત્ય વિવેચનમાં પરિભાષાની આવી સ્પષ્ટ સમજ અને એની ચર્ચા કરવાનો ઉમળકો મારા ધાર્યા પ્રમાણે ગુજરાતના કોઈ વિવેચકે આ પહેલા સુરેશભાઈએ જે ફલક ઉપર બતાવ્યો એવો બતાવ્યો નથી. વાણીનો રવિન્દ્ર વિશેષાંક તો કેમ ભૂલાય? રવિન્દ્રનાથ માટેનો એમનો જે અનુરાગ એ અહીંયા સીધો આપણને દેખાય. અહીંયા એમણે રવિન્દ્રનાથના કાવ્યાનુવાદો અને એમની હું કવિ છું નામની એક લાંબી એમનું જે નિવેદન હતું રવિન્દ્રનાથનું, એનો જે અનુવાદ આપ્યો છે એ આપણા સાહિત્યમાં સીમાચિહ્નરૂપ છે. વાણીની જેમ મનીષા શરૂ થયું ત્યારે તેમણે કેટલીક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં આત્મસંશોધન અને સત્વ પરીક્ષણના અભાવને ચીધી બતાવેલો અને આપણા પરંપરાગત માણસને ફંગોળી દેવાનું આહ્વાન કરેલું પહેલા જ અંકમાં. અને આવી નુક્તેચીની કરીને સાહિત્યની તટસ્થ સમાલોચના અને તુલનાત્મક અભ્યાસ જેવા નવા વિષયો તરફ એમણે આપણા વિવેચનને વાળ્યું હતું. મનીષાનું કાર્યક્ષેત્ર સાહિત્ય કલા અને વિવેચન પૂરતું મર્યાદિત ન રાખતા એ અહીંયા આગળથી એટલે મનીષાથી સામાજિક શાસ્ત્રો, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિના મૂળ તત્વોની ચર્ચા સુધી પહોંચે છે. સંપાદનનો આવો આદર્શ એમણે પહેલા જ અંકમાં આપેલો અને એમાં સુરેશભાઈનું પોતાનું કાવ્યમાં અર્થબોધ લેખ, રામપ્રસાદ બક્ષીનો કાવ્યનું તત્વ અને શક્તિ, રસિક શાહનો વિજ્ઞાનનો આત્મા, ચુનીલાલ મડિયાનો વાર્તા સંગ્રહ રૂપ અરૂપની, ચંદ્રકાંત મહેતા અને કરસનદાસ માણેકની નિર્ભીક સમીક્ષા, આ બધું જ જે આપણું જે પ્રસ્થાપિત પ્રવાહ હતો મૂલ્યાંકનનો, વિવેચનનો, એને જુદી રીતે ઉપસાવવાનો પ્રયત્ન આપણને એમાં દેખાય છે. સુરેશભાઈ ઉપર એ સમયમાં પશ્ચિમ તરફનો જોગ ખૂબ રહ્યાની ફરિયાદ થયેલી. મનીષાના બીજા જ અંકમાં આ ફરિયાદ આવેલી અને ત્યારે આપણે ત્યાંની કરુણ પરિસ્થિતિનો ખ્યાલ રાખીને વિશ્વના સમર્થ સાહિત્યનો ગુજરાતને આછો અમથોય પરિચય કેવો અને કેટલી દિશાએથી લાભકર બની શકે એ સમજાવવાનો અમારો આ પ્રયત્ન છે એવો એમણે જવાબ પણ આપેલો. અહીં એમણે તંત્રી સંપાદક પદેથી સતત અનુવાદો કર્યા અને બીજા કેટલાયને અનુવાદો કરતા કર્યા. એમણે ગુજરાતી સાહિત્યને આમ કરીને આત્મરતિના કળળમાં ફસાઈ જતા ઉગાર્યું છે. કવિતા, નવલિકા, નવલકથા અને નાટકના અઢળક અનુવાદોથી એમણે આપણા સાહિત્યને અને ભાષાને અહીંયા સમૃદ્ધ કર્યા. એમાં સુરેશભાઈએ તો કર્યા જ, એ ઉપરાંત પ્રબોધ ચોકસી, જયંત પારેખ, ગુલાબ મોહમ્મદ શેખ, શિરીષ પંચાલ આવા કેટલાના અનુવાદો અહીંયા આ ગાળાના સામાયિકોમાં એમણે આપ્યા. કળામર્મીઓ સાથે સુરેશભાઈનો ગાઢ સંપર્ક અને એટલે અન્ય કળાઓના વિષયો ચર્ચવાનું પ્રયોજન પણ એમણે આ સામાયિકોમાં આપણને બતાવ્યું. સાહિત્ય સાથે વિવિધ કળાના લખાણો ક્ષિતિજમાં સૌથી વધારે પ્રખ્યાત. જીતેનભાઈએ કહ્યું એમ એમના બધા સાહિત્યિક પત્રકારત્વમાં આપણે ક્ષિતિજને શિરમોર અથવા પહેલા ક્રમે મૂકવું પડે. બોલશાઈ થિયેટર, જીસેલ, સુગમ સંગીત વિશેના લેખો, સત્યજીત રાયની ફિલ્મ તીન કન્યાનું સુનિલ કોઠારીનું અવલોકન, આસ્વાદમૂલક અવલોકન, ગુલામ મોહમ્મદ શેખનો ફિદા હુસેનનો પરિચય આપતો લેખ, એ ઉપરાંત કેટલાય ચિત્રકારોની શૈલીઓ અને એની ચર્ચાઓ, આ બધું ક્ષિતિજના પાને અને આવરણો ઉપર આપણને બહુ જ મળ્યું છે. જે સુમનભાઈએ જે 4-5 મુદ્દા તારવ્યા હતા એમના સંશોધનમાં, જે હમણાં જીતેને પણ કહ્યા એમ, ક્ષિતિજનું સૌથી પહેલું કામ આધુનિક નવલિકાનો નવોન્મેષ પ્રગટાવવાનું અને એને ચોક્કસ ઘાટ આપવાનું. કિંચિતની પ્રસ્તાવના પહેલેથી આપણને જો આ વિચારો મળ્યા હોય તો ક્ષિતિજમાં છૂટાછવાયા શરૂ થઈ ગયા હતા. વિશ્વના નોંધપાત્ર ચિંતકોની અને ઉત્તમ કલાકારોની રચનાના અનુવાદો પણ ક્ષિતિજથી આપણને મળ્યા છે. સુમનભાઈએ એને ભવ્ય પુરુષાર્થ એવું બિરુદ આપ્યું છે આ અનુવાદોને. ચિત્રકળા, ચલચિત્ર, નૃત્ય, શિલ્પ આવી બીજી કળાઓની વિચારણા અને એ કળાઓ વચ્ચે રહેલી સમાન ભૂમિકાઓને તપાસતા લેખો પણ આપણને મળે છે.
જીતેને ઉલ્લેખ કર્યો એમ ક્ષિતિજનો છેલ્લો ભાગ, પત્ર ચર્ચાઓનો ભાગ પણ ખૂબ મહત્વનો. એમાં આવતા અહેવાલો, સમીક્ષાઓ, આ બધું જ છેવટે તો સાહિત્યિક તથ્યોનું સંવર્ધન કરનારી છે. બીજી કોઈ આડી અવળી લપન છપ્પન નહીં. મારા તરફથી મને એક વધારે ક્ષિતિજનો ગમતો ભાગ એનો સમીક્ષા વિભાગ. હું એવું માનું છું, આ મારું નાનકડું અવલોકન છે કે ક્ષિતિજનો જે સમીક્ષા વિભાગ છે એને ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં, સમીક્ષાના ઇતિહાસમાં એક નોંધપાત્ર વળાંક આપણને આપ્યો છે. સુરેશભાઈએ ખુદે પણ આ સમીક્ષાઓ વિશે એમ કહ્યું છે કે જીવન વિશેની મૂળગામી પર્યેષણા રજૂ કરતી કૃતિ સમીક્ષામાં એ પર્યેષણાના સ્વરૂપની મીમાંસા ઉપરાંત બીજા શક્ય એટલા દ્રષ્ટિકોણથી એ જ સમસ્યાના બીજા પાસાઓની વિચારણા રજૂ કરવાનો અમારો અહીં આશય છે. તમે જુઓ કે આ વાક્ય માત્ર સંકુલ નથી, આ વાત, આ કામ અને આ અભિગમ પણ ખૂબ સંકુલ છે, જે આટલી ઝીણી દ્રષ્ટિથી સુરેશભાઈ જોઈ શકે છે. ક્ષિતિજમાં કૃતિ અમુક કક્ષાની હોય તો જ છાપવી એવો એમનો જે આગ્રહ હતો ને, એને કારણે ક્ષિતિજમાં પરદેશીની ઉત્તમ કૃતિઓનો પરિચય કરાવવાની ખેવના વધારે મળતી, કારણ કે એમને જોઈતી કૃતિ ન મળે એટલે તરત જ અનુવાદ તરફ વળે. આ કારણે એમને અનુવાદિયા છે એવી પણ ટીકાનો સામનો કરવો પડેલો. લાભશંકર ઠાકરે તો સુરેશ જોશીને લખી પણ નાખેલું એક વાર કે આ તમારા અનુવાદોથી હું કંટાળી ગયો છું. સુમનભાઈએ પોતે પણ નોંધ્યું છે કે ક્ષિતિજનું ધ્યેય કેવળ સાહિત્યના ચિંતન મનનની વૈચારિક ભૂમિકા નહીં, પણ કળા અને સાહિત્યની પ્રત્યક્ષ ભૂમિકાએ નવી આબોહવા રચવાનું છે. એમાં રજૂ થયેલો આધુનિક યુગનો સર્જનાત્મક પ્રયાસ સાહિત્ય કળાની સ્વાયત્તાનો માર્ગ પકડે છે. તેમાં રજૂ થયેલો ચિંતન, મનન અને સમીક્ષાને વરેલો વિવેચનાત્મક પ્રયત્ન ઉહાપોહમૂલક જાગૃતિની દિશાનો છે. ક્ષિતિજમાં પ્રજારામ અને પતિલથી શરૂ થયેલી કાવ્ય યાત્રામાં ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર, નલિન રાવળ, હર્ષદ ત્રિવેદી, મનહર મોદી, આદિલ મંસૂરી, ચીનુ મોદી, દિલીપ ઝવેરી, એ સમયના કેટલા નવોન્મેષ કવિઓ પહેલી વખત ક્ષિતિજના પાને પ્રગટ્યા છે. એ વિવિધ અવાજોની પ્રયોગશીલતાને ક્ષિતિજે જે મંચ પૂરો પાડ્યો છે, તેને સાહિત્ય જગતમાં સુસ્થિર કરવાનું જે કામ કર્યું છે, એ સમયનું આ સામાયિકનું બહુ મોટું પ્રદાન છે. આ ઉપરાંત ક્ષિતિજમાં જયંત પારેખ અને બીજા કેટલાયના જે વાર્તા અનુવાદો આવ્યા, એને આપણને પશ્ચિમના હેમિંગવે, ફલહર્ટી, કામુ, કાફકા, જેમ્સ જોઈસ, આવા કેટલા વાર્તાકારોનો તો ઠીક, પણ એમની વાર્તા કળાનો પરિચય આપણને કરાવ્યો. ક્ષિતિજનું જો સૌથી મોટું શિરમોર પીછું હોય તો એનો દ્રશ્યકળા વિશેષાંક, અને દ્રશ્યકળા વિશેષાંક પછી તો આખી વિશેષાંકની એમાં આમ લાઈન લાગી હતી. નવલકથા વિશેષાંક, જાપાની વાર્તા વિશેષાંક, છિન્નપત્ર નવલકથા વિશેષાંક અને છેલ્લે વિવેચન વિશેષાંક. જયંત પારેખે લખ્યું છે કે આ વિશેષાંકો કોઈ પણ ભાષાના મહામૂલા આભરણ બની રહેવા છે, માત્ર આપણી ભાષાના નહીં. ગુજરાતી સાહિત્યમાં વિશ્વ સાહિત્યની દિશાનું જે વલણ ઉપસ્યું અને એમાં અન્ય કળા વિશેના જે નવા વિચારોનો પ્રવેશ થયો, એમાં ક્ષિતિજના આ વિશેષાંકોએ ભોંય તૈયાર કરવાનું કામ કર્યું છે. કૃતિનો આસ્વાદ કરાવવામાં સુરેશભાઈને ખૂબ રસ હતો. એમણે વિશ્વમાનવમાં કવિતાના આસ્વાદ કરાવવાનું શરૂ કરેલું અને પછી અનેક રીતે એ અનેક સ્વરૂપે એમણે એ કામ કર્યું છે. માત્ર સાહિત્યના સામાયિકોમાં નહીં, વર્તમાન પત્રોમાં, બીજા અન્ય સામાયિકોમાં, જાહેર પ્રવચનોમાં. વિશ્વમાનવની એમની જે પ્રકાશિત શ્રેણી હતી ગુજરાતી કવિતાનો આસ્વાદ, એમણે આપણે ત્યાં કાવ્યાસ્વાદનું એક નવું ધોરણ બાંધી આપ્યું છે કે કેવી રીતે કાવ્યનો આસ્વાદ કરી શકાય અથવા તો કરાવી શકાય. સંપુટ, એમના જે મુખ્ય 10 સામાયિકો હતા એ ઉપરાંત સંપુટ, સાયુજ્ય, સેતુ, આ સામાયિકોનો અને વિશ્વમાનવનો નવી નવલિકા એ વિશેષાંક, નવભારતનો દીપોત્સવી વિશેષાંક,
સ્વાધ્યાયનો અર્થઘટન વિશેષાંક, આ બધામાં સુરેશભાઈનું બહુ મોટું પ્રદાન છે. ભલે હમણાં જીતેને કહ્યું, પણ કોઈ પણ સંપાદકને આવે છે એવી મુશ્કેલીઓ, કેટલી ભૌતિક મુશ્કેલીઓ, સગવડતાની અગવડતા, આ બધું એમની સામે પણ આવેલું. બંધ થયું ત્યારે એમણે નોંધેલું છે કે 1700 રૂપિયાનું દેવું હતું. મનીષામાં પણ 1000 રૂપિયાની ખોટ મેં સહન કરી છે એવી નોંધ છે. ક્ષિતિજના 3જા વર્ષે 800 ગ્રાહકો હોવા છતાં એ સ્વાવલંબી નહોતું બની શક્યું. તંત્રીને નાતે એમને જુદા જુદા ઉપનામો લખવા પડેલા, ઉપનામોથી કેટલું લખવું પડેલું, કેટલા અનુવાદો કરવા પડેલા, અને ત્યારે પણ વાચકોના ટોણાઓ એમને ઓછા નહોતા મળ્યા. આદિલ મંસૂરીએ તો એક ટપાલ લખી, પ્રતિ સુરેશ જોશી, પછી નીચે લખ્યું તંત્રી, લેખક, વાચક, ક્ષિતિજ. આવી વિટંબણાઓનો એમણે એક પણ વખત ઉલ્લેખ નથી કર્યો. સામાયિક બંધ કરતા કે નવું સામાયિક શરૂ કરતા, તમે નવા સામાયિકનો ઢંઢેરો વાંચો, અથવા તો હવે આમ કે ફલાણું વિદાય લે છે, આવા આપણે બહુ જ સામાયિકોના કેટલા વાંચીએ છીએ. તો એ વખતે પણ સુરેશભાઈની ખેવના તો પોતાના સમયની સાહિત્યિક વાતો અને એને કેવી રીતે આપણે આગળ વધારી શકીએ એની જ હોય. સારી વાત. હું એતદ પ્રસિદ્ધ કરું છું, એમાં મારો પોતાનો લિટરરી જર્નાલિઝમનો એક ખ્યાલ છે. સુરેશભાઈ લખે છે, હું એતદ પ્રસિદ્ધ કરું છું, એમાં મારો પોતાનો લિટરરી જર્નાલિઝમનો એક ખ્યાલ છે. સાહિત્યના કેટલાક પાસાઓ વિશે તંત્રી નોંધ લખવી એ હું જરા ચીવટપૂર્વક એમાં કરું છું. એમ કહેનારા આ સુરેશભાઈનો આ ચીવટપૂર્વક શબ્દ આજે ક્યાંક ખોવાઈ ગયો છે. એમણે સાહિત્યની જોડાજોડ, લલિત કળા, સમાજ વિદ્યા, તત્વચિંતન એવા અનેક ક્ષેત્રોનો સહવિચાર રજૂ કરી શકે એવા મજબૂત ગજાવાળા તંત્રી લખો આપ્યા છે. અને એનું જો એક અલગ સંપાદન કરીએ તો સમય રંગ જેવો આ સાહિત્ય રંગ જુદો આપણને મળી આવે. સુરેશ જોશીની કલા, સાહિત્ય અને વિવેચનાની નવદ્રષ્ટિ, આધુનિક ગાળાની કવિતાનું પ્રકાશન, આધુનિક ગાળાની ટૂંકતાનો નવો ઘાટ, બીજા વિવિધ સાહિત્ય સ્વરૂપ વિષયક ચર્ચાઓ, વિચારણાઓ, પશ્ચિમી સાહિત્યના અઢળક અનુવાદો, એમના સાહિત્યિક પત્રકારત્વ દ્વારા જ સૌ પહેલા આટલા મોટા જથ્થામાં, અને આ પહેલા છૂટા કામ થયેલા, પણ સૌ પહેલા આટલા ફલક ઉપર જો આપણને મળતા હોય તો એ સુરેશ જોશી દ્વારા. આધુનિકતાને દૃઢ કરવા, પ્રસરાવવામાં સુરેશભાઈએ પોતાના સામાયિકો દ્વારા નવપ્રસ્થાનો કર્યા, અને એ થકી જ ગુજરાતી સાહિત્ય અને કળા રસિકોએ આધુનિક યુગમાં પ્રવેશ કર્યો છે એમ હું માનું છું. 4 જ અગત્યના મુદ્દા: સાહિત્ય મીમાંસા ને સૌંદર્ય મીમાંસાના અનેક સૂત્રોની તપાસ, સાહિત્યના બીજી કળા સાથેના સંબંધની તપાસ, સાહિત્ય અને કળાના બીજી માનવ વિદ્યાઓ સાથેના સંબંધની તપાસ, અને સાહિત્યને માટે સાહિત્ય એવો જે આગ્રહ, આ 4 પાયાઓ સુરેશ જોશીના સાહિત્યિક પત્રકારત્વના મુખ્ય પાયાઓ છે. અને આ કામ એમણે માત્ર પોતાના સાહિત્યિક સામાયિકોમાં નહીં, પણ એ વિદ્યા વિનાશને માર્ગે એમ લખે ને ત્યારે પણ વિદ્યાની વાત એ કળાકીય રીતે જ કરે. એટલે એમની જનસત્તાની લોકભોગ્ય કોલમમાં પણ આપણને ખબર પડે કે સાહિત્યને આપણે કઈ દૃષ્ટિથી જોઈ શકીએ અને સાહિત્યને કઈ કક્ષાએથી આપણે સામાવાળાને તપાસી શકીએ. એ યાસીન દલાલને ઇન્ટરવ્યુ આપતા એમણે કહેલું કે હું જ્યારે લખું છું, કોલમ લખું છું, ત્યારે આ અઠવાડિયું આવ્યું અને મારે લેખ આપી દેવાનો છે, એવું જે દિવસે થશે એ દિવસે હું લખવાનું બંધ કરી દઈશ. એટલે આવી એક ખેવના, આવી એક અંદરથી એમની સ્પષ્ટ સમજ, અને એ સમજ જે આજે જેની ખૂબ ખોટ વર્તાય છે કે મારે વાચકને શું ગમશે એનો વિચાર નથી કરવાનો, એને શું જરૂર છે એનો વિચાર કરવાનો છે. એ દ્રષ્ટિએ સુરેશ જોશીનું સાહિત્યિક પત્રકારત્વ અને એમનું પ્રદાન આપણે જોવું, સમજવું જોઈએ. મને બહુ આ બહાને આ બધી પરોજણમાંથી ફરી એક વખત
સુરેશ જોશીથી સુરેશ જોશીની સન્મુખ થવાની જે તક મળી એના માટે આ બધા મિત્રોનો અને સાહેબનો આભાર માનું છું. હસીત બહુ સારી વાત કરી. થેન્ક યુ સર. વિશ્લેષણ ઘણું સારું અને મૂલ્યાંકનો પણ બહુ સરસ. કેટલાક અર્થઘટનો તારા બહુ જ ગમી જાય એવા છે. થોડાક પ્રશ્નો આ લોકોને અને મને છે, તો આપણે એની શરૂઆત કરીએ. સૌ પહેલા દર્શિનીને પૂછવું હોય તો દર્શિની પૂછો અથવા તો સાગર. હસીબભાઈ, મને તમારી આખી પ્રસ્તુતિમાં જે સૌથી વધારે સ્પર્શી ગયું ને તે અપીલ જે તમને થઈ છે ને એમના કાર્યની, એક બહુ જ અંગત ભૂમિકાએ વાતને અનુભવી છે અને સરસ રીતે એને સંદર્ભ સાથે મૂકી આપ્યું છે. તમને શું સ્પર્શે છે સુરેશભાઈના પત્રકારત્વમાં? બેન, વોટ ઇઝ ઇટ ધેટ બહુ યુ મહત્વની વાત, કારણ કે સાહિત્યિક સામાયિકો સાથેનો હું થોડો વધારે સંકળાયેલો છું. એટલે પહેલી વાત તો એ કે એ તંત્રી છે, ટપાલી નહીં. એમણે કહ્યું એમ કે એ અનુવાદો એમણે કરાવ્યા છે. એટલે મને હું થોડું વધારે પડતું મને એવું લાગતું હશે, પણ હું એમના અનુવાદો, હું શેખના અનુવાદો વાંચું, હું શિરીષભાઈના વાંચું, પ્રબોધભાઈના વાંચું, એ બધા અનુવાદોમાં સુરેશભાઈની હાજરી વર્તાય છે. મને એવું લાગે છે કે જો આ સુરેશભાઈ ન હોત ને તો આમ ન હોત, આવું ન હોત, આવું મને સતત ફીલ થયા કરે છે. અને એવું એક વાચકને એક તંત્રી ક્યારે ફીલ કરી, ક્યારે આવું સમજાવી શકે? પોતાના સર્જનથી તો ખરું જ, પણ સામાયિકોમાં બહુ મહત્વનો હોય છે ઢંઢેરો અને ધ્યેય મંત્ર. શરૂઆતના પહેલા અંકમાં કહી દે, એટલું બધું તર્કબદ્ધ, એટલું બધું લોજિકલ અને સ્પષ્ટતાથી આ એક બે, એટલે જાણે કે મને તો એમ લાગે કે આ ગણિતના શિક્ષક સાહિત્ય ભણાવવા આવી ગયા છે. આમ એક સમીકરણો પ્રમાણે આપે અને એ જ પ્રમાણે અંક ચાલતા હોય, એટલું આમ કાટઝાટ કરીને એક કુદરતી છોડ એ શણગારીને આમ ઉછેર્યો હોય ને એવો લાગે. એટલે ફ્લાવર વાઝમાં પ્રકૃતિ ખીલી હોય એવું લાગે આપણે. ખરી વાત છે. સરસ. બહુ સરસ. સાગર. એટલે એમની થેન્ક યુ હસીબ. આ સ્પષ્ટતા બહુ. મારો એક પ્રશ્ન છે. હા સાગરભાઈ. મારો એક પ્રશ્ન છે. એટલે હસીતભાઈ, હું જે વાત કરતો હતો ને ગુજરાતી ભાષાવાળી, એ તો હું સેતુ માટે કહેતો હતો, કારણ કે સેતુ એ બાયલિંગ્યુઅલ છે મારી જાણ પ્રમાણે. એટલે એ કેવળ ગુજરાતી ભાષાના વાચકો માટે નથી. એ માટે હતી મારી જે વાત હતી ને. બીજું જે વાત મારે જે પ્રશ્ન કરવો હતો એ છે કે મારું એવું માનવું છે, અને એક સર્જક તરીકે, બિલકુલ બિલકુલ. એમ આઈ ઓડિબલ? હું સંભળાવું છું મારી વાત? એક સુમનભાઈ, મને એક હંમેશા એવું થયું છે કે એક સંપાદકની જે કસોટી છે ને એ છે કે એ નીવડેલાઓની કઈ કૃતિ રિજેક્ટ કરે છે અને જે નવોદિતોની કઈ કૃતિ એ સિલેક્ટ કરે છે. આ એક સર્જક તરીકેની એક મારી સમજ છે. તો તમને એવી કઈ કૃતિઓ લાગી જે સુરેશ જોશીએ પોતાના સામયિકોમાં પસંદ કરી અને તમને એવું લાગ્યું કે આ એક બહુ સરસ કૃતિઓ હતી? કદાચ એ નીવડી આવી હોય, કદાચ એના પર ધ્યાન ન પડ્યું હોય, પણ તમને એવી કઈ કૃતિઓ લાગી કે જેમાં તમને એવું લાગ્યું કે આ એક સંપાદક છે જે જાગૃત છે, જે ઘટતી છે અને જે એક સાચા અર્થમાં વિવેચક છે, ધૂળમાંથી રત્નો શોધનારો, જેવું એમણે ઘણું કર્યું છે, પણ ક્ષિતિજમાં કે બીજા એક સંપાદનોમાં એવી તમને કઈ કૃતિઓ લાગી? એટલે આમ આગળ મૂકવાની હોય ને તો બધા સામાયિકોનો થોકડો કરીને આમ આગળ મૂકી દેવી જોઈએ. મેં જે દર્શિનીના જવાબમાં કહ્યું કે એક એક જગ્યાએ તમારે કોઈ એકાદ નામ આપી શકો તો? હા, હું કહું છું કે સુરેશભાઈની દરેક જગ્યાએ તમને હાજરી દેખાય. આપણને ખ્યાલ છે કે જનાંતિકના નિબંધથી માંડી અને દરેકમાં સુરેશભાઈએ પોતે પણ પોતાનું નામ છુપાવીને કેટલા એક વખત સર સુરેશભાઈના ઉપનામોનું લિસ્ટ કરીએ થાકી જવાય, એટલા બધા જુદા જુદા નામોથી અમને ભેદી રીતે ત્યારે આપણને ખબર ન હોય કે આ સુરેશભાઈ છે. પણ સૌથી વધારે મને એમાં ગુલામ મોહમ્મદ શેખનું ગદ્ય ઘેર જતા એ એમના સામાયિકોના પાના ઉપર આવ્યું અને એક નવું ગદ્ય. આપણને એમ થાય કે
આ દૃશ્ય કળાનો માણસ છે. એ બધી જ કળાઓ માત્ર ચિત્રનો માત્ર એમનું કેનવાસ એ માત્ર પીછી પરથી જ પીછી ઉપર જ પીછીથી જ કેનવાસ નથી ચાલતું, શબ્દથી પણ એ આખું એક સરસ ઘેર જતા કેનવાસ. એટલે આપણને આજે પણ શેખ સાહેબ જે સ્પર્શે છે એની શરૂઆતની રચનાઓ એમાં બહુ જ સરસ રીતે આવી છે. એમની સર્જનાત્મક ઘેર જતા વાળા આખા નિબંધો અને એમના અનુવાદો પણ, કાવ્યો પણ. મને ગુલામ મોહમ્મદ શેખ એ જાણે સુરેશભાઈ ન હોત તો આપણને ન મળત એવું ફીલ થયા કરે છે. એનીથિંગ કોઈ હોય તો નરસિંહની? સાગર, તારે કઈ વધારે પૂછ્યું? ના, શેખ સાહેબ તો એમના કાવ્યો તો છે જ, એટલે જો બીજું કોઈ હોય તો. ના, અત્યારે મને તો શેખ સાહેબ યાદ આવે છે, બીજા સર કે છે. તો થોડીક વાત સમાપન રૂપે કરીએ કે બંને મિત્રોએ બહુ સુંદર વાત કરી. સર, મારે તમને એકાદ બે પ્રશ્ન કરવા છે. તમને? હા સર, મારી બસ જસ્ટ એક જ ઈચ્છા છે કે જે સાંપ્રત સમયમાં જે તંત્રીપણાની કે સંપાદકત્વની જે હાલત છે, જે સ્થિતિ છે, અને સુરેશ જોશી તો એમના સામર્થ્ય, એમના એક મિજાજ, એમની દાનત અને સંસ્થાના કોઈ શેરશરમમાં આવ્યા વગર આ ત્રણે જે પરિબળો છે એને કારણે એ આટલું સરસ તંત્રી કર્મ કરી શક્યા, આટલું સારું અને આટલા પાથ બ્રેકિંગ મેગેઝિન્સ આપી શક્યા. ક્યાંકથી નોટિફિકેશન્સ આવે એનીવે, તો એ બધા જે આપી શક્યા. તો સર, મને એવું થાય છે કે થોડું સાંપ્રત જે સ્થિતિ છે એ કેમ આવી છે, એનો આપણે તમે તો સર જે પછી ખેવના ચલાવ્યું અને એ પહેલા પણ શબ્દસૃષ્ટિમાં પણ તમે તંત્રી હતા અને ઘણું સારું અમુક મેગેઝિન્સ ચાલે છે, છતાં પણ એક પ્રકારના એક જાગૃત સંપાદકત્વનો જે અભાવ અનુભવાય છે, તો એનું કારણ શું હોઈ શકે? સુરેશ જોશીનો પડઘો ઝીલવામાં આપણે કેમ આટલા અક્ષમ રહ્યા? એટલે તારો પ્રશ્ન છે ને સાગર, એક બીજા એપિસોડની અપેક્ષા ઊભી કરે છે. પણ આઈ ગોટ યોર પોઈન્ટ કે કેમ એમનું તંત્રી કાર્ય પ્રસર્યું નહીં, એમ એવું કહી શકીએ. તો એના અનેક કારણો છે. એ બધા કારણો સાહિત્યિક છે, સામાજિક છે, આર્થિક છે, વાચકોની રુચિથી માંડીને ઘણી બધી વસ્તુઓ એમાં ભાગ ભજવી રહી. એટલે એક જ શબ્દમાં કહેવું હોય તો એમ કહેવાય કે ધેર ઇઝ નો સુરેશ જોશી, દેટ્સ ધ મેઇન રીઝન. તું જે કે છે એનું મુખ્ય કારણ જ એ છે. મને એમ કહેવાનું ગમે હસીત કે સુધાસન પત્રિકાથી માંડીને એતજ સુધીનો જે આખો ઇતિહાસ છે એમના સામયિકોનો, એની વિશેનું એક પ્રશ્નપત્ર યુનિવર્સિટીમાં દાખલ કરવું જોઈએ. એટલે કે કોઈ પણ વિભાગમાં સુરેશ જોશી ઓથર હોય ત્યારે કે બીજી કોઈ પણ રીતે એનું આયોજન ક્યાં કરવું એ મને નથી ખબર. તો હું એવું માનું છું કે આખા સમયને એ વાચક આત્મસાત કરી શકે. તમે જુઓ કે એક બાજુથી એમને પરિભાષાની ચિંતા છે, બીજી બાજુથી એમને પોતાના સાહિત્યની જે હાલત છે તેની ચિંતા છે, ભાષાની ચિંતા છે, પરિભાષાની ચિંતા છે. તમારા બંનેની વાતો પરથી ને આ સમગ્ર ચર્ચા પરથી મને એક વસ્તુ ખાસ મારા મનમાં ફોકસ થઈ, ફોરગ્રાઉન્ડ થઈ, એ કે રુચિનું ધોવાણ એમને સખત અનુભવી હતું. અને એ રુચિ કેવી રીતે કેળવાય, એ રુચિ કેવી રીતે ખીલે, એને માટેના જ આ બધા પ્રયાસો હતા. એ સર્જકતા તરફી રુચિ હોઈ શકે, એ સમીક્ષા તરફી હોઈ શકે, વોટેવર. આજે રુચિનું ધોવાણ એટલું બધું છે કે સુરેશ જોશી સમો કોઈ પણ તંત્રી ચાલી શકશે નહીં, બલકે એનું સામયિક ચાલી શકશે નહીં. એટલો મોટો ડિફરન્સ છે. સાગર, આ મારો તને આડકતરી રીતે જવાબ છે. અને એની ચિંતા આપણે જે લોકો કરી રહ્યા છે તે લોકો જ કરવાની રહેશે. જે લોકોને આ દાજે છે, જે લોકોને આની બળતરા છે, તે લોકો જ આનો ઈલાજ શોધી શકે, બાકી કોઈ એવી શક્યતા હોતી નથી. આખી પરંપરાથી પોતે સંતુષ્ટ નહોતા, એટલે એમને સામયિકો કર્યા, સર્જનાત્મક પ્રયોગો કર્યા કે ટૂંકી વાર્તા લખું પણ ઘટનાનો રાસ કરીશ વગેરે.
ઉમાશંકરે એકવાર બહુ સરસ કહેલું કે સુરેશ હશે ત્યાં સુધી ક્ષિતિજ નામનું સામયિક એની જોડે હશે. અને મારી જોડે ઘણી વારની વાતમાં કહ્યું કે સુમન આપણે આ સામયિકો કેવી રીતે ચલાવીએ. જયંત ને રસિક તો આપણને મુંબઈ બેઠા બેઠા બધી જાતની મદદો કરી રહ્યા છે, પણ લક્ષ્ય નહીં, કેમ કે પરફેક્શનિસ્ટ તારે ને મારે ને કે આપણે જે કઈ મિત્રો છે એને જ ચલાવવું પડશે. આવું આવું દુઃખ વ્યક્ત કરતા. પણ જ્યારે જ્યારે ક્ષિતિજનો અંક આવે, જે તમે બહુ સારી વાત કરી, તમે લોકો એકદમ આતુર હોય. પહેલા તો એનું ટાઇટલ પેજ કેવું હશે એને માટે, કેમ કે આખી ફાઇન ફેકલ્ટી એની સાથે જોડાયેલી હતી દર્શિત, વડોદરા યુનિવર્સિટી, પર્ટિક્યુલરલી શેખ સાહેબ. તો આમાં લખ્યું અંદર કે લીનો કટ, તો મને ખબર ન પડી લીનો કટ શું હશે. હું સુરેશભાઈને પૂછ્યું લીનો કટ એટલે શું, કે હમણાં શેખ આવશે ને ત્યારે આપણે એને પૂછી દીધું, મને ખબર. એ લોકો પણ પ્રયોગો કરતા હતા ચિત્રો માટે. દર્શક સાહેબે વિશેષાંક અને જે કોઈ વિશેષાંકોની વાત કરી હસીત, એ બે નમૂન છે. એટલા વિશેષાંકો વાંચી જાય ને માણસ તો પણ એની સાહિત્ય વિશેની સમજમાં ઘણો બધો વિકાસ થઈ શકે એમ છે. સમજાય છે તો એવું કે કેટલી બધી વસ્તુઓ આજે આપણે છોડીને ચાલી જાય, અને જે કઈ આપણી સાથે છે, જે કઈ આપણી બચ્ચામાં કે બાદબાકીમાં છે, કે ભાગાકાર કે ગુણાકારમાં છે, એ કેટલું સાહિત્યિક છે એ પ્રશ્ન છે. હા, બહુ મોટો. Are we dealing with the literature or literary works or writers what? Are they literary? સારું, બીજી બાજુ આર they academic? ના, એ પણ નથી. હવે આ સંજોગોમાં સુરેશભાઈનું સ્મરણ કરવું આપણને હંમેશા ગમે. પશ્ચિમનું સાહિત્ય એટલે એ લોકો સમજતા નથી કે પશ્ચિમનું સાહિત્ય ખરું, પણ મુકાયું છે ગુજરાતી ભાષામાં, તેનું કોઈ મૂલ્ય નથી. તમારી ભાષામાં પોર્ટ્રેટને માણસ લાવે છે તો એનો આનંદ વ્યક્ત કરવાનો હોય, અને આપણને અનુકૂળતા હોય તો આપણે પોર્ટ્રેટ પાસે જવાનું હોય. ક્ષિતિજ વિસ્તાર થયો છે ગુજરાતી સાહિત્યનો, અને એ વિસ્તાર આજે વિલાઈ ગયો છે કે એ દ્વાર બંધ થઈ ગયા છે. તો જેને વિસ્તરતો જોયો છે એ સમયને અને કલા પદાર્થને, એ લોકોને તો દુઃખ થાય કે ન થાય, બીજાઓને ન થાય તો કોને થાય. બહુ મોટી વિરાસત છે સુરેશ જોશીનું પત્રકાર. નવોન્મેષનું સંપાદન કર્યું છે, સર્જક ગદ્યનું સંપાદન કર્યું, સયાજી રાવના નામે જે કઈ મંદિરમાં વ્યવસ્થા છે ને એના ઉપર. નવોન્મેષમાં આ બધા જ કવિઓને લીધા છે, સ્વીકાર્યા છે, ચર્ચા છે, અને કહ્યું છે કે આ તો કુંઠિત સાહસ, આધુનિકોના સાહસને એ માણસ તે દિવસે કુંઠિત કહે છે. ક્યાંક રોકાઈ ગયેલું, ક્યાંક દબાઈ ગયેલું છે, હજી પૂરેપૂરું ખીલ્યું નથી. અને દુનિયા એટલે કે સાહિત્યની આપણી દુનિયા એમ કહે છે કે સાહિત્યમાં આધુનિકતા આવી, તે આમ થયું તેમ થયું. સુરેશભાઈના અસંતોષની એ અતિ માત્રા છે મારી દ્રષ્ટિએ, કે આટલું બધું નવું થવા માંડ્યું હતું, અને પછી એમને ટીકાઓ પણ કરી છે કે આધુનિકતાને નામે શું ચાલી રહ્યું છે. એટલે ઘણી બધી વાતો આવી કરી શકાય એવી છે. અને મને લાગ્યું કે આપણે સંપાદક સુરેશ જોશી તો તંત્રી સુરેશ જોશી, જેને સાહિત્યિક પત્રકાર હતો તો લિટરરી જર્નાલિસ્ટ કહી શકીએ, એ એમના વ્યક્તિત્વનું એક પ્રમુખ અંગ છે. એ વિના સુરેશ જોશી હોઈ ન શકે, અધૂરા. અને એ જ એમના સર્જનોની જગ્યા છે, એ જ એમના વિવેચનોની જગ્યા છે, એ જ એમના અનુવાદોની આસ્થા છે. મેં મારા થીસીસમાં કહ્યું છે કે આ પૂરક પ્રવૃત્તિઓ છે આ માણસની, આસ્વાદ, અનુવાદ, સંપાદન, અને એ વડે he has tried to fulfill himself. આપણે સાહિત્યકાર હોઈએ બરાબર છે, પણ આપણે આપણા સાહિત્ય પુરુષને કેટલો વિકસાવીએ છીએ, કઈ દિશામાં વિકસાવીએ, અથવા તો વિકસાવીએ છીએ ખરા? He did it. અને એટલે એ આદર્શ રૂપે અથવા તો એક મહાપ્રેરણા રૂપે આપણી સામે છે. હું આશા રાખું કે સમકાલીનો
બે વાત પણ જો સુરેશભાઈની પ્રસરે તો પરિદૃશ્ય બદલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તમારે સૌનો આભાર માનું છું. રચિતનો, જીતેનનો, સાગરને, દર્શનનો આભાર શું કરવા માનવો જોઈએ, પણ માનવો જોઈએ. તો એ લોકો મારો પણ માને છે એવું બને. હું મજાક કરું છું. આનંદ પ્રગટ આનંદ. કરીએ. આનંદ. Yeah. તો ફરીથી પાછા કોઈ બીજા વિષય સાથે મળીશું મિત્રો, અને તમે સૌ જોડાયા એનો પણ ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ. આવજો. થેન્ક યુ. આવજો હસીતભાઈ, સાગર, સુગર, આવજો આવજો. બેન. સાગર આવજો. સર આવજો. નમસ્તે. આવજો. નમસ્તે. નમસ્તે. બાય એવરીવન. Yeah.